આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં, જેમાં આપણે અધ્યાય ત્રીજાની ચર્ચા કરી રહ્યા છીએ. શરૂઆત કરતા પહેલા ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને અર્પણ કરીશું. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्णा हरे कृष्णा कृष्णा हरे कृष्णा हरे हरे राम हरे राम 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 हरे हरे हरे. हरे हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु हरे कृष्णा. कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रभु जी दंडवत प्रणाम. कृष्ण हरे कृष्णा. हरे कृष्ण वेलकम. प्रभु जी दंडवत प्रणाम. हरे डॉक्टर कृष्ण काजल प्रभु जी माता दंडवत जी प्रणाम. प्रभु जी धन्यवाद प्रणाम. परेश शाह प्रभु जी वेलकम. जय दंडवत प्रणाम. धन्यवाद प्रणाम प्रभु जी. स्वर्णांगी माता जी, देवयानी माता जी, राजेश्वरी माता जी, हेमा माता जी એન્ડ શુદ્ધ પદ્મા માતાજી વેલકમ. જે હમણાં જોડાયા છે બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. ગીતા માતાજી વેલકમ વેલકમ. તો ગઈકાલે આપણે વાત કરતા હતા કે એક એક્સરસાઇઝ છે, 4 શ્લોક છે, 4 ગ્રુપ બનાવીશું અને 4 શ્લોક તમારે તો સ્ટડી કરીને આવવાના હતા, પણ આજે ગ્રુપમાં જે શ્લોક આવે તમારે એના ઉપર ફોકસ કરીને ચર્ચા કરવાની થશે. લીડર તમારે ત્યાં જઈને સિલેક્ટ કરી લેવાના. લીડર કોઈક નવા વ્યક્તિ બોલવા માટે આગળ આવે તો એવી હું આશા રાખું છું. અને ત્રીજો અધ્યાય ચાલી રહ્યો છે, તમને બધાને ખ્યાલ છે. બીજો અધ્યાય પૂરો થઈ ગયો અને એક સાથે બધું જ્ઞાન જ્યારે ભગવાન દ્વારા પીરસવામાં આવ્યું તો અર્જુન થોડા કન્ફ્યુઝ થયા ત્રીજા અધ્યાયની શરૂઆતમાં, અને ભગવાનને કહ્યું કે પ્રભુ, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ જે છે બે એક સાથે કેવી રીતના ચાલી શકે? આઈ એમ કન્ફ્યુઝડ, મને સમજાતું નથી, તમે થોડું વધારે ક્લેરિફાઈ કરો કે ભાઈ મારા માટે કયો બેટર રસ્તો છે. ભગવાન અર્જુનને સમજાવવા માંગે છે કે અર્જુન, એકચ્યુઅલી બે રસ્તા જુદા જુદા નથી. જ્ઞાન પ્રાપ્ત કરીને જે કર્મ કરવામાં આવે એને જ સાચો કર્મ યોગ કહેવામાં આવે છે. ખાલી કર્મ કરવું અને જેમાં ભગવાન ક્યાંય છે નહીં, જે શાસ્ત્રના નિયમોથી વિરુદ્ધ છે, બરાબર, એને કર્મયોગ નથી કહેવાતું, એ તો કર્મ છે અને એનું બંધન થાય છે. ભગવાન એ વસ્તુ અર્જુનને સમજાવે છે. અને શરૂઆતના શ્લોકમાં ભગવાને કીધું કે અર્જુન, નિયત કર્તવ્ય કર્મ તો કરવું પડશે. કોઈ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કાર્ય કર્યા વગર રહી શકતો નથી, બરાબર. તો પછી જે પોઝિશનમાં હોય એ પોઝિશનમાં રહીને કર્મ કરો અને કર્મને તમે કૃષ્ણ ભાવનામૃત
કર્મમાં કન્વર્ટ કરવાની કોશિશ કરો. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. પ્રિટેન્ડર બનવાની જરૂર નથી. ભગવાન કે મિથ્યાચારી ના બનો. તમારી જે કેપેસિટી નથી બરાબર એ કરવાની કોશિશ ના કરો. જેમ કે કોઈ સંન્યાસી હોય ઘર પરિવાર છોડી દે બરાબર એ બરાબર છે, એની કેપેસિટી છે, એના હૃદયમાં અભયમ નામનો ગુણ છે, એની વર્ષોની ભગવાનની ભક્તિ સાધના નિષ્ઠાના બળે કરી શક્યા. તમે હું 2-5 વર્ષ ભક્તિ કરીને આપણે કોપી કરવા જઈએ તો આપણે ફસાઈ જઈએ. એટલે ભગવાન ખાસ 3જા અધ્યાયમાં એ કહે છે કે ભાઈ મિથ્યાચારી બનવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં તમારી ઇન્દ્રિયોને સંયમિત કરો, ઇન્દ્રિયો પર કંટ્રોલ લઈ આવો અને એવી રીતના કર્મ કરો કે બંધન ના થાય. તો એ પોસિબલ કેવી રીતના થાય? તો ભગવાન કે યજ્ઞ અર્થાત કરો. બરાબર, યજ્ઞ અર્થાત એટલે કે મારી પ્રસન્નતા માટે કરો, મને ઓફરિંગ કરીને કરો, હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કરો. હવે જ્યારે યજ્ઞ શબ્દ આવ્યો 9મા શ્લોકની અંદર તો કોઈને એમ થાય કે યજ્ઞ એટલે ઓલસ યજ્ઞની વાત કરે છે. કયો? સ્વાહા કર્મકાંડ વાળો. તો ભગવાન તરત 10 થી લઈને 16 શ્લોકમાં ક્લેરિટી આપે છે કર્મકાંડ વાળી. અને ભગવાન કર્મકાંડ વાળો વિભાગ આખો ત્યાં સમજાવી દે છે કે ખરેખર કર્મકાંડ શું છે. તો એ જ વિભાગની અંદર આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. કેવી રીતના ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું અને યજ્ઞની સ્થાપના કરી અને યજ્ઞ દ્વારા દેવતાઓ અને મનુષ્ય વચ્ચેનું એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, એકાબીજાના સહકારથી આ યજ્ઞ ચક્ર ચાલે છે. જેના દ્વારા આપણે યજ્ઞ કરીએ છીએ, દેવતાઓને આહુતિ આપીએ છીએ, દેવતાઓ પ્રસન્ન થાય છે, દેવતાઓ આપણી ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણને હેલ્પ કરે છે. આને યજ્ઞ ચક્ર કહેવાય. આ કરતા કરતા વ્યક્તિ એક દિવસ શુદ્ધ થઈ જાય. શું કામ શુદ્ધ થઈ જાય? તો કે ભગવાનનો આદેશ છે. એની અંદર આપણે ગઈકાલે વાત કરી હતી. કોઈ વ્યક્તિ પોતાની રીતના ઇન્દ્રિય તૃપ્તિ કરે તો શુદ્ધ ના થાય, પણ વેદો ઉપનિષદોના આદેશો પ્રમાણે ઇન્દ્રિય તૃપ્તિનો માર્ગ શોધે તો ભલે છે તો ભૌતિક, પણ છતાં એની અંદર થોડું કર્મયોગની અંદર પણ કૃષ્ણ ભાવના મૃત છે, થોડું ઘણું ટચ છે, કારણ કે ભગવાનનો ઓર્ડર હોવાના કારણે. તો વ્યક્તિ ધીમે ધીમે થોડો શુદ્ધ થશે. આ બધી ચર્ચા આપણે કરી. હવે આપણે અમુક જે શ્લોકોનું જે વિભાગ છે એમાંથી આપણે જોવાનું છે. કયા કયા શ્લોકો હતા એ જોઈ લઈએ. બ્રેકઆઉટ રૂમની અંદર જઈ અને આપણે 4 ગ્રુપ બનાવીશું આજે, અને 4 ગ્રુપની અંદર બધામાં શ્લોકનું વિભાજન કરીશું. વિઝિબલ છે? તમને લોકોને દેખાય છે? સ્લાઇડ દેખાય છે? હા પ્રભુજી હા દેખાય છે. પ્રભુજી. ઓકે. વર્ણાશ્રમ ધર્મ ઉપર આપણે થોડી ચર્ચા કરી કે વર્ણાશ્રમ ધર્મનો ફાયદો શું છે અને શું કરવું જોઈએ, કેવી રીતના કરવું જોઈએ, પ્રેક્ટિકલી અત્યારે એ પોસિબલ છે કે નહીં, અને નથી તો શું કરી શકાય. બરાબર, એ બધી ચર્ચા આપણે ગઈકાલે કરી. 10મો, 11મો, 12મો શ્લોકની આપણે ચર્ચા કરી ગયા ગઈકાલે. અને ઓકે, કયા સંજોગોમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું જરૂરી છે, કૃષ્ણ ભાવનામૃતની શરૂઆતની પ્રેક્ટિસ માટે કઈ કઈ લાયકાતો જરૂરી છે. મેન આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે. 2.31, 3.5, 3.26 અને 3.35 આવી રીતના શ્લોકો 4 અલગ અલગ ગ્રુપની અંદર વહેંચવામાં આવશે અને આ 4 ગ્રુપ તમારી સામે છે. ઓકે, 4 ગ્રુપની અંદર પહેલું ગ્રુપ આરતી ભોય માતાજી, તમે યાદ રાખો તમારો શ્લોક છે 2.31. હા પ્રભુજી. ઓકે, બીજું ગ્રુપ છે જિજ્ઞાશ્રી માતાજી, આવ્યા છે? વિમલા વ્રજરાની માતાજી. हरे कृष्ण प्रभु जी। जी आई एम હા, हियर प्रभु जी, but યસ, can't switch my જિજ્ઞાશ્રી video on. માતાજી. ઓકે ઓકે, તમારા ગ્રુપની અંદર શ્લોક છે 3.5. जी प्रभु जी। ઓકે, આકૃતિ માતાજી, તમારા ગ્રુપમાં હા 3.26. પ્રભુજી. 3.26. ઓકે, અને આશા પટેલ માતાજી, તમારા ગ્રુપમાં 3.35. આશા માતાજી અથવા તો જુહી માતાજી અથવા પરેશ શાહ પ્રભુજી, તમે બધા એક ગ્રુપમાં છો, યાદ રાખજો 3.35. ચાલો, તમને ચર્ચા કરવાનો સમય મળશે ત્યાં 10 મિનિટનો, અને પછી બહાર આવીને ચર્ચા કરવાનો સમય મળશે 10 મિનિટનો. ઓકે, ચાલો, ઓવર ટુ યુ. તમે લોકો સિલેક્ટ કરી લો અને જે તે રૂમમાં જતા રહો.
શ્લોક નંબર બધાને યાદ હશે, મેં 4 લીડરને કહ્યા છે, ચારે 4 લીડર તમને ત્યાં કહેશે. હલો. હરે કૃષ્ણ, વેલકમ બેક. બધાનું ફરીથી સ્વાગત હરે છે. કૃષ્ણ હરે કૃષ્ણ હરે પ્રભુજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. ચાલો, રૂમ નંબર 1 લીડર અનમ્યુટ યોરસેલ્ફ. ટાઈમ સ્ટાર્ટ નાવ. 2 મિનિટ મળશે બોલવા માટે. ચાલો. શ્લોક 2.83 ભાવનાની શરૂઆતની સ્થિતિ સ્વધર્મનું પાલન કરવું એ છે. ક્ષત્રિયનો અર્થ થાય છે જે મનુષ્ય હાનિથી રક્ષણ કરે તે ક્ષત્રિય કહેવાય. અર્જુન ક્ષત્રિય છે, તેના ધર્મનું પાલન કરવું જરૂરી છે, કારણ ધર્મ માટે હિંસા કરવાની જરૂરિયાત રહે છે. દેહાત્મ ભાવથી ઉપર ઉઠવું અને આધ્યાત્મિક સ્તર પર આવવું એ કૃષ્ણ ભાવનામૃતની શરૂઆત છે. શ્રી કૃષ્ણ આપણને જે આદેશ આપે તેનું પાલન કરવું જોઈએ અને ગુરુ શિષ્ય પરંપરામાં ગુરુની જે આજ્ઞા હોય તે પ્રમાણે આપણે ચાલવું જોઈએ. વર્ણાશ્રમ ધર્મનો પાલન કરીને આપણે ભાગવત ધર્મ સુધી જઈ શકીશું. આપણે ભાગવત ધર્મ અને વર્ણાશ્રમ ધર્મ બંનેને લઈને સાથે ચાલવાનું છે. ક્ષત્રિય માટે સંન્યાસ ગ્રહણ કરવું એ વિધાન નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ડન માતાજી? રિદ્ધિ માતાજી, હરે કૃષ્ણ. બરાબર છે? હરે કૃષ્ણ પ્રભુજી. ડન. ઓકે, યસ, થેન્ક યુ, થેન્ક યુ. તો 2.31 માં કૃષ્ણ ભાવનામૃતની લાયકાતમાં સૌથી મહત્વનો મુદ્દો 2 પ્રકારના ધર્મ, એક વર્ણાશ્રમ ધર્મ અને એક ભાગવત ધર્મ. આ જેને ખબર હોય, બરાબર, તો એની નક્કી પ્રગતિ થશે કે વર્ણાશ્રમ ધર્મ કોને કહેવાય, ભાગવત ધર્મ કહેવાય. પછી એ પ્રભુપાજી કહે છે કાળા બજારીઓ હોય કે પછી ઇવન કસાય હોય, ખાલી હરે કૃષ્ણ મહામંત્ર ચાલુ કરશે એની પ્રગતિ 100% થશે. બીજું, વર્ણાશ્રમ ધર્મ માટે તમે ક્ષત્રિય શબ્દ ઉપર ખાસ ભાર આપ્યો છે. શિલ પ્રભુપાદજી ત્યાં સમજાવે છે જ્યાં હિંસાની જરૂર છે ત્યાં હિંસા જરૂરી છે. બરાબર. બ્રાહ્મણ યજ્ઞ કરીને સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે, સેમ વે ક્ષત્રિય છે એની ગતિ પણ એ જ રીતના થાય છે. ઓકે, યસ, થેન્ક યુ. 3.5, યસ, ચાલો નેક્સ્ટ લીડર. કમ ઓન, અનમ્યુટ હરે યોરસેલ્ફ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રમાણ. યસ, ઓવર ટુ યુ. 3.5 માં કૃષ્ણ ભાવનામૃતમાં એમ લખ્યું છે કે કર્મ કર્યા વગર મનુષ્ય રહી શકતો નથી, તો રહી જ ન શકે, એટલે એને કાર્ય તો કરવું જ પડે. તો એમને હું કૃષ્ણનો દાસ છું અને એવી રીતે જ કરવું પડે. તો વર્ણાશ્રમ પ્રમાણે ચારે વર્ણાશ્રમમાં સૌથી વધારે બેસ્ટ ગૃહસ્થ આશ્રમ છે, જેમાં રહીને એ ધર્મ કર્મ મોક્ષ માટે પ્રયત્ન કરી શકે. અને આપણે ભક્તિ કરવી હોય, કૃષ્ણ ભાવનામૃતમાં રહીને ભક્તિ કરવી હોય તો તેમાં 3 ગુણ આવે છે, રજસ, સત્વ અને તમો ગુણ. તો ભક્તિ કરવા માટે સૌથી વધારે બેસ્ટ સત્વ ગુણ કહેવાય. પણ સત્વ ગુણ આપણે સવારના મોર્નિંગમાં જે અર્લી મોર્નિંગમાં જાપ કરીએ તો એ સત્વ ગુણના ચાન્ટિંગ કહેવાય. પણ એના અને જો દિવસના આપણે કામ કરતા કરતા કરીએ તો એ તમો ગુણ કહેવાય અથવા રજો ગુણના કહેવાય. તો એ હા, એટલે જેમ કે જનક રાજા હતા એ બધું જ કર્મ કરતા હતા, બધું જ શિકાર કરતા હતા, રાજવૈભવમાં રહેતા હતા, છતાં પણ તે સાદગીથી જીવતા હતા. તો કૃષ્ણ ભાવનામૃતમાં રહીને તમારે ગૃહસ્થ બધું જ માણીને પણ સાથે કૃષ્ણના સેન્ટરમાં રહીને ભક્તિ કરવી જોઈએ. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. બહુ સરસ મુદ્દો એમાં છે કે કર્મ વગર શક્ય નથી કૃષ્ણ ભાવનામૃતની લાયકાત. કર્મ તો કરવું જ પડશે, પણ યસ, વી આર સર્વન્ટ ઓફ લોર્ડ. આપણે ભગવાનના દાસ છીએ, આ ભાવના સાથે કર્મ કરવું પડશે. ભૌતિક પ્રકૃતિના આવરણના કારણે વિવશ થઈને આપણે કાં તો માયાદેવીના શરણે જઈશું, બરાબર, એના કરતા તો પછી કૃષ્ણના શરણે જઈએ. આ વસ્તુ એની અંદર 3.5 માં સમજાવી છે. વર્ણાશ્રમ ધર્મનું તમે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે શિલ પ્રભુપાદજી ભાગવત તમને શ્લોક પણ ત્યાં આપે છે કે ભાઈ કદાચ ભક્તિ યોગ્ય રીતે ના પણ થાય ને
તોય કોઈ ચિંતા નથી, તોય એમાં કોઈ નુકસાન નથી. પ્રભુપાદ તે સમજાવે છે. યસ, નેક્સ્ટ ગ્રુપ લીડર, કમ ઓન. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. એટલે આ શ્લોકમાં છે ને કૃષ્ણ ભાવનાની શરૂઆત માટેનો શ્લોક છે. તેમાં કીધું કે કૃષ્ણ ભાવના અમૃતમાં જો આગળ વધો તો આપણે કહેવાય ને કર્મકાંડથી શરૂઆત કરવી જોઈએ. કારણ કે કહેવાય ને ડાયરેક્ટ આપણે જમ્પ નથી કરી શકતા. એટલે કહેવાય ને અમુક લોકો હોય કે જે નથી પાલન કરી શકતા પ્રોપરલી કૃષ્ણ, તો એ કર્મકાંડ દ્વારા ધીરે ધીરે આગળ વધી શકે છે. કેમ કે કર્મકાંડમાં બી ધીરે ધીરે કહેવાય ને કૃષ્ણ ભાવના અમૃતમાં કેવી રીતે આગળ વધવું એના વિશે કીધું છે. પછી આપણે કહેવાય નિયત કર્તવ્ય કર્મ કરીને વર્ણાશ્રમ ધર્મમાં રહીને કરી શકાય છે. કારણ કે આપણે એ લેવલના નથી કે આપણે કહેવાય ને સંન્યાસ લઈ શકીએ ને આપણે કહેવાય ને ભગવાનની ભક્તિ કરી શકીએ. તો આપણે કેવું આપણે જે કર્તવ્ય છે એ કરતા કરતા આપણે ધીરે ધીરે આગળ વધી શકીએ છીએ કૃષ્ણ ભાવનામૃતમાં. પછી અહીંયા એવું પણ કીધું છે કે આપણા જે સેન્સીસ ને આપણી ઈચ્છાઓ છે એ ક્યારેય ખતમ નથી થવાની. તો આપણે એને કૃષ્ણ ભાવનામૃતમાં કહેવાય ને કૃષ્ણ ભક્તિ પરાયણ કરી શકીએ છીએ. એટલે ભગવાનની સેવામાં લગાડીને આપણે કહેવાય ને એને શુદ્ધ કરી શકીએ છીએ. કારણ કે પછી કહેવાય ને આપણે કહેવાય ને સંન્યાસી નથી કે આપણે કે એટલા કળિયુગમાં કહેવાય ને આપણે પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલ નથી કરી શકતા. એટલા માટે આપણે ડાયવર્ટ કરી શકીએ છીએ અને ધીરે ધીરે કહેવાય ને આગળ વધી શકીએ છીએ. અને પોતાનું જે કર્મ જે છે અને આચરણ દ્વારા આપણે બીજાને પણ કહેવાય ને કૃષ્ણ ભાવનામૃતમાં પણ જોડી શકીએ છીએ કે જેના કારણે ધીરે ધીરે એ પણ આપણી જેમ કહેવાય ને કૃષ્ણ ભક્તિ સુધી પહોંચી શકે આગળ. અને બીજું અહીંયા પણ કીધું છે કે જે પણ થોડો ઘણો પણ કહેવાય ને વૈદિક કહેવાય ને થોડો ઘણો પણ કૃષ્ણ ભક્તિમાં હોય. ફોર એક્ઝામ્પલ નમસ્કાર કરે છે, એક માળા કરે છે, તો પણ કહેવાય ને એને કર્મકાંડની વિધિ કરવાની જરૂર નથી. અને એને કહેવાય ને ધીરે ધીરે આમાં આગળ વધી શકે છે. એને કોઈ પછી આપણે કહેવાય ને વૈદિક કર્મકાંડની કરવાની વિધિ કરવાની જરૂર નથી રહેતી. અને આમાં સ્ટેજ પણ છે કે પ્રગતિના, કે પહેલા એ ધીરે ધીરે સકામ કર્મ કરે, પછી નિષ્કામ કર્મ અને છેલ્લે કૃષ્ણ ભક્તિ સુધી પહોંચી શકે. અને આમ કીધું છે કે ધીરે ધીરે કૃષ્ણ ભક્તિમાં આગળ વધવું જોઈએ, ના કે જલ્દીથી. કેમ કે આપણે ખબર છે કે 9 દિવસના 9 દાડા જેવું નથી કરવાનું. આપણે કહેવાય ને આપણે આંબા ના પાકે એની જેમ કે ધીરે ધીરે પહેલા એક માળા, પછી ધીરે ઓકે, ટાઈમ ઇઝ અપ. થેન્ક યુ, થેન્ક યુ. ટાઈમ ઇઝ અપ. તો સૌથી મહત્વનું હતું કે ડાયરેક્ટ જમ્પ મારવો નહીં, ધીમે ધીમે. જેવી રીતના નારિયેળનું એમ આપણે ઉદાહરણ આપીએ છીએ, નારિયેળને આપણે તોડીએ ને ટક 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 મારીને બરાબર, પછી છેલ્લે મારીએ તો કાચલી જુદી થઈ જાય, ટોપરું જુદું થઈ જાય. પણ ડાયરેક્ટ તમે એક જ વખતમાં તોડવાની કોશિશ કરો તો 2 કટકા તો થઈ જાય, પણ પછી એની ટોપરું કાઢવામાં બહુ મુશ્કેલી થઈ જાય. ઓકે, તો કોઈ વ્યક્તિ એક માળા કરતું હોય બરાબર, લેવલ 1 માં આવે, કેટલા બધા પ્રશ્નો હોય લોકોને લેવલ 1 ની અંદર. આપણે એમાં છોડવાનું એને કઈ કહેતા નથી. આપણે ખાલી એટલું કઈક હરે કૃષ્ણ મહામંત્રને એક માળા કરો, બસ. લેવલ 1 કરશે, લેવલ 2 થશે, ધીમે ધીમે આવશે, લેવલ 5 માં આવશે, ડિવોટી એસોસિએશન થશે, અને ઓબ્વિયસલી બરાબર. તો આ કૃષ્ણ ભાવનામૃતની લાયકાત ત્યાં આપી છે. એવું નહીં કે ભાઈ મને ખબર પડી કે આખી દુનિયાનું બદલાવી નાખું તાત્કાલિક. હું ભક્તિ શાસ્ત્રીમાં છું, બધાને ભક્તિ શાસ્ત્રીમાં તાત્કાલિક લઈ આવું. હું 16 માળા કરું, બધાને તાત્કાલિક 16 માળા જ કરવી જોઈએ. ના, દેટ ઇઝ નોટ પોસિબલ. બરાબર, ધીમે ધીમે ખાલી પ્રસાદમ, ખાલી ખીચડી પ્રસાદમ થી પરિવર્તન આવી શકે. ઓનલી ખાલી પ્રસાદમ. ઓકે, યસ, નેક્સ્ટ. યસ માતાજી, બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. અરે એટલે કે શ્લોક નંબર 3.35 છે અમારો. એમાં એમ કે સ્વધર્મ વિશે સમજાવ્યું છે. સ્વધર્મ એટલે કે પોતાના સ્વભાવ મુજબ ગુણ અને કર્મ. જેમ કે સતગુણમાં રહેલો બ્રાહ્મણ અહિંસાને વરેલો હોય છે, અને રજોગુણમાં વળેલો ક્ષત્રિય હિંસા કરવાની એને અનુમતિ હોય છે. એટલે બંને પોતપોતાના સ્વધર્મ માટે શ્રેયકર હોય છે બંને માટે. એટલે એમ કે ભગવાન અર્જુનને એમ જ કહે છે કે અર્જુન ક્ષત્રિય હતો એટલે એને યુદ્ધમાં લડવું જરૂર હતું. એટલે ભગવાન પણ એને એમ જ કહે છે કે તારે યુદ્ધ કરવું પડશે. એટલે પોતાના ધર્મ ભલે ખામી વાળો હોય ને તો પણ પોતાના ધર્મ પ્રમાણે કર્મ કરવું એ આપણા માટે શ્રેયકર છે. અને જો કોઈ બીજા વ્યક્તિના પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના સ્વધર્મ મુજબ કાર્ય ન કરે અને બીજાના કાર્યનું અનુકરણ કરે તો તેનું આધ્યાત્મિક માર્ગમાં પણ પતન થવાની સંભાવના છે. જ્યારે સમાજમાં અવ્યવસ્થા ફેલાય અને વર્ણાશ્રમ ધર્મનું ત્યારે પાલન કરવું જોઈએ આપણે, અને ગુણ અને કર્મ પ્રમાણે વર્તવું જોઈએ. એટલે કે જ્યારે પરશુરામ ભગવાન એટલે બ્રાહ્મણ હતા પણ છતાં તેમને ક્ષત્રિય તરીકે વર્ત્યા, અને વિશ્વામિત્ર ક્ષત્રિય હતા તો બ્રાહ્મણ તરીકે વર્ત્યા તેઓ. એટલે આપણે તો દેહાત્મ ભાવમાં છીએ, એટલે કે પ્રકૃતિના 3 ગુણોથી બદ્ધ છીએ. એટલે આપણે વર્ણાશ્રમ ધર્મનું આપણે પાલન કરવું જોઈએ.
કેમ કે આપણામાં તો એટલી બધી ભૌતિક ઈચ્છા એ હોય છે ને કે સંસાર છોડવાની બદલે વર્ણાશ્રમમાં રહીને પોતાની ફરજ બજાવવી જ જોઈએ. એટલે આપણે ડાયરેક્ટ પરમહંસ કે ત્યાગી તો નથી જ બની શકતા. એટલે વર્ણાશ્રમમાં રહીને ધીમે ધીમે ક્રમિક ભગવાનની સેવા કરવી જોઈએ. અને દરેક કૃષ્ણને આશ્રિત થઈને પોતાનું કર્મ કરવું જોઈએ આપણે. એટલે કૃષ્ણ પ્રીત્યાર્થે દરેક કાર્ય કરવું એ તો કર્મ યોગ કહેવાય. અને સ્વધર્મ એટલે કે સલામત માર્ગ છે, અને પર ધર્મ એટલે કે ગૂંચવણ ભર્યો માર્ગ છે. એટલે પોતાના સ્વભાવ અને કર્મ મુજબ કર્મ કરવું જોઈએ, બીજાનું અનુકરણ ઓકે, ન કરવું જોઈએ. ટાઈમ ઇઝ અપ. હરે થેન્ક યુ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક યુ, થેન્ક યુ. મેઇન મુદ્દો હતો કોપી કરવી જોઈએ નહીં. હેમા નહીં. મોતી, હેમા માતાજી, બરાબર ને? કોપી ના હા કરવી જોઈએ. હા પ્રભુજી. યસ, આપણે જ્યાં છીએ બરાબર ત્યાં રહીએ. એક બીજું એ 3.35 ના પરપટમાં એક બહુ મહત્વની વસ્તુ હતી કે સદગુરુ શબ્દ ત્યાં 2 વાર આવ્યો છે. ભાવાર્થમાં સદગુરુ 2 વાર શબ્દ વાપર્યો છે શિલ પ્રભુપાદે. એ બહુ મહત્વનું છે કે આપણે ગુરુ જે કહે એ પ્રમાણે આપણે કરવાનું છે. ગુરુ મહારાજનો ઓર્ડર આપણે ફોલો કરવાનો છે. આપણે કોઈની કોપી કરવાની નથી. ગુરુ મહારાજ આપણને જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે આગળ ચાલવાનું છે. ઓકે, તો આ બાકીની બધી ચર્ચાઓ વર્ણાશ્રમ ધર્મની કાલે થઈ ગઈ. અને 13મો શ્લોક પહોંચ્યા છે, બરાબર ને? 10, 11, 12 ગઈકાલે કમ્પ્લીટ કર્યા છે ને? શું કહો છો તમે લોકો? હા પ્રભુજી. હા તો પ્રભુ. આપણે યસ ચર્ચા કરી રહ્યા હતા દેવતાઓને પ્રસન્ન કરવા માટેના યજ્ઞ, દેવતાઓ સાથેના આપણા રિલેશનશિપ આની. તો હવે ભગવાન 13મા શ્લોકની અંદર કહે છે કે સૌથી સરળ યજ્ઞ કયો? બરાબર, સૌથી સરળ યજ્ઞ. બીજું, ભોગ ના લગાડીએ તો શું થાય? ત્રીજું, યજ્ઞ ના કરીએ તો શું થાય? બરાબર. અને ચોથું, સૌથી સરળ રસ્તો આપણા પાપ કર્મમાંથી છૂટવાનો. આ બધા પ્રશ્નના જવાબ આ એક જ શ્લોકમાં છે. સૌથી સરળ યજ્ઞ કયો? ભોગ ના લગાડીએ તો શું થાય? યજ્ઞ ના કરીએ તો શું થાય? અને સૌથી સરળ રસ્તો કયો પાપમાંથી છૂટવાનો? આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રસાદનું મહત્વ અને એની પાપ મુક્તિ ઉપરની અસર સમજાવે છે. આ શ્લોક આહાર અને ચેતના વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરે છે. લેવલ 1 ની અંદર આપણે ભણી ગયા કે આપણા ખોરાકના મુખ્ય 3 ભાગ વહેંચાઈ જાય છે જ્યારે એ બોડીની અંદર જાય છે. બરાબર. મોટો ભાગ તો એની અંદરથી મળ બને છે, સ્ટૂલ. બરાબર. એક ભાગ છે એ આપણા ન્યુટ્રિશન વેલ્યુ તરીકે અંદર જાય છે, જેમાંથી લોહી, માંસ, બરાબર, વોટ એવર, બોન, આ બધું બને, હાડકાં બધું. બરાબર. અને એક સૂક્ષ્મ ભાગ જે છે એ આપણા બ્રેનની અંદર જઈ અને આધ્યાત્મિક પેશીઓને નરિશ કરે છે, પોષણ આપે છે. સૂક્ષ્મ ભાગ છે. ઓકે, આ શ્લોક એને અનુસંધાને છે. ભગવાન સમજાવે છે યજ્ઞ શિષ્ટાશિન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે પૂજ્યંતે તે ત્વઘમ પાપા યે પચંત્યાત્મ કારણા. તો ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે. કેવી રીતના મુક્ત થઈ જાય છે? કારણ કે એ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન જ લે છે. યજ્ઞમાં અર્પિત કરેલું એટલે શું? હવન કુંડ બનાવવાનો, પછી જેટલું બનાવીએ બધું એમાં હોમી દેવાનું. સ્વાહા. શું મતલબ થાય કહો તમે લોકો? યજ્ઞમાં પ્રસાદ. ઓફર કરવાનું. પ્રસાદ પ્રસાદ ભગવાનને ભોગ. ભગવાનને ભોગ લગાડવો. ભગવાનને એમ. ઓફર કરવાનું. ભગવાનને હા, ઓફર કરવાનું. ભગવાનને ઓફર કરવાનું. મેં ગઈકાલે તમને થોડુંક કહ્યું હતું કેવી રીતના ઓફર કરવાનું, ભગવાનને આહવાન કરવાનું. એ શામ પુષ્પાંજલિ એમ ગુરુવે નમઃ, ગુરુદેવને બોલાવાના. ઇદમ આસનમ એમ ગુરુવે નમઃ, ગુરુ મહારાજને આસન ઉપર બિરાજમાન કરવાના. એવી રીતના પછી ભગવાનને બરાબર આસન ઉપર બિરાજમાન કરવાના. ભગવાનને હાથ મોઢું ધોવડાવવાનું. ઇદમ હસ્તમુક્ષાલમ ક્લીમ કૃષ્ણાય નમઃ એમ કરીને આચમન કરાવવાનું. હસ્તમુક્ષાલમ અંગ ઇદમ અંગ વસ્ત્રમ ક્લીમ કૃષ્ણાય નમઃ. રાધા કૃષ્ણ બે સાથે હોય તો શ્રી ક્લીમ રાધા કૃષ્ણભ્યામ નમઃ એમ કરીને. તો આ બધું જયારે કરીએ એક યજ્ઞ છે. હવે જરૂરી નથી કે આવા બધા શ્લોક આપણને આવડવા જોઈએ અને તો જ ભગવાન સ્વીકારે. યુ ડોન્ટ વરી. સિમ્પલ. આચમની લો, બરાબર, ભગવાનને ભાવપૂર્વક, જેવી રીતના આપણે જમતા પહેલા હાથ ધોઈએ ને, બસ ભગવાનને હાથ ધોવડાવીએ, ભગવાનના પગ ધોવડાવીએ,
ભગવાન એક વસ્ત્ર ઓફર કરીએ, સિમ્પલ વસ્ત્ર ના હોય ને તો પણ જળ ઓફર કરીને ભગવાનને કહેવાનું, ભગવાન હું તમને વસ્ત્ર ઓફર કરું છું. કૃષ્ણ એટલા દયાળુ છે, તમારી પાસે કાંઈ ના હોય ને ખાલી એક ચમચીમાં જળ લઈ અને ભગવાનને તમે કહી શકો, ભગવાન હું તમને વસ્ત્ર ઓફર કરું છું. બરાબર, ઇદમ અંગ વસ્ત્રમ ક્લીમ રાધા કૃષ્ણભ્યો નમઃ. ભગવાન સ્વીકાર કરી લે. તો ભગવાનને ભોગ લગાડવો એ સાયન્ટિફિક પ્રોસેસ છે, લગાડવો જોઈએ. અને ખરેખર એનું પરિણામ જોવું હોય તો યુટ્યુબ ની અંદર સર્ચ કરીએ અને હરે કૃષ્ણ મુવમેન્ટ જે આખી ઊભી છે એ આખી મુવમેન્ટ. શુદ્ધ પદ્મા માતાજી તમે એન્ડ્રેસ કર્યો છે, બોલો ને. હરે કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ ભાલોદવાલા માતાજી કઈ કોણ નહીં, છે? વાંધો નહીં, વાંધો નહીં, સાંભળવા દો ને જે હોય માતાજી, યુ ડોન્ટ વરી. હા પ્રભુજી, હરે ઓકે, કૃષ્ણ. હરે કૃષ્ણ, જે આવે એ સાંભળવા દો. ઓકે, તો યજ્ઞ શિષ્ટાસી સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સંતો? પ્રભુપાદનો ભાવાર્થ. બરાબર, વાંચો, ચાલો ભાવાર્થ વાંચો. પ્રભુપાદ પેલા સંત કોને કહેવાય અને શું કામ એ વસ્તુ સમજાવે છે. પ્રિન્સી માતાજી વાંચો, સંત કોને કહેવાય. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદની જય. ભગવત ભક્તો અથવા કૃષ્ણ ભાવના પારાયણ મનુષ્યને સંત કહેવાય છે. તેઓ હર હંમેશા ભગવત પ્રેમમાં મગ્ન રહે છે, જે વિશે બ્રહ્મ સંહિતામાં 5.38 કહ્યું છે. પ્રેમાન જન્ન શુચિ ભક્તિ વેલોચનેન સંતઃ સદૈવ હૃદયેષુ વિલોકયાન્તિ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદ સર્વ આનંદના દાતા અથવા મુકુંદ મુક્તિદાતા કે કૃષ્ણ સર્વાકર્ષણ પુરુષના ગાઢ પ્રેમમાં સ્થિત રહેતા હોવાથી પરમ પુરુષોને અર્પણ કર્યા વિના સંતો કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતા નથી. તેથી આવા ભક્તો શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન વગેરે જેવા ભક્તિના જુદા જુદા ભાવો દ્વારા યજ્ઞ કરતા રહે છે, અને આ યજ્ઞ કાર્ય દ્વારા તેઓ સંસારના સર્વ પાપમય સંજ્ઞા દોષથી અલિપ્ત રહે છે. અન્ય લોકો જેઓ પોતાને માટે કે ઇન્દ્રિય તૃપ્તિ માટે ભોજન બનાવે છે, તે કેવળ ચોર જ નથી, પરંતુ બધા પ્રકારના પાપોને ખાવા વાળા પણ છે. જે મનુષ્ય ચોર તથા પાપી એમ બંને હોય છે, તે સી રીતે સુખી રહી શકે? એ શક્ય નથી. તેથી સર્વથા સુખી થવા માટે લોકોને કૃષ્ણ ભાવનામૃતમાં રહી સંકીર્તન યજ્ઞ કરવાની સરળ પદ્ધતિનું શિક્ષણ આપવું જોઈએ, અન્યથા સંસારમાં સુખ કે શાંતિ રહેશે નહીં. હરે કૃષ્ણ. હરી બોલ. તો આખો ભાવાર્થ બે શબ્દો ઉપર છે, સંત કોને કહેવાય, ચોર કોને કહેવાય. સંત એટલે એવું નહીં કે ખાલી ગેરુવા કપડા પહેરી લઈ તો સંત. બહુ સરસ શીલ પ્રભુપાદજી સમજાવે છે કે સંત જે છે એ કોને કહેવાય. પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચનેન સંત સદૈવ હૃદયેષુ વિલોકયંતિ યમ શ્યામ સુંદરમ ચિંત્ય ગુણ સ્વરૂપમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. ક્યાંનો શ્લોક છે આ, શેમાં આપેલો છે? બ્રહ્મ સંહિતા. પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચનેન. જેના આંખની અંદર ભગવાન સાથેનો અપાર પ્રેમ એનું અંજન આંજેલું છે. સંત સદૈવ હૃદયેષુ વિલોકયંતુ. એને સંત કહેવાય જેના હૃદયમાં ભગવાન સતત વાસ કરે છે. યમ શ્યામ સુંદરમ અચિંત્ય ગુણ સ્વરૂપમ. શ્યામ સુંદર ભગવાન કોણ? તો કે શ્યામ સુંદર. આને કહેવાય સંત, કે જે ભગવાનને ભોગ લગાડ્યા વગર કોઈ પણ વસ્તુ ક્યારે ગ્રહણ કરતા નથી. નેવર એન્ડ એવર. ગમે એટલી સારી વસ્તુ હોય, ભગવાનને ભોગ લગાડ્યા વગર કોઈ દિવસ ના થાય, નેવર. એને કહેવાય સંત. અને ચોર કોને કહેવાય? એનાથી વિરોધી, ભગવાન સાથે કઈ લેવા દેવા નથી. ઓકે, તો ભગવાનને ભોગ લગાડીએ અને એટલે કે યજ્ઞ કરવો. ભગવાનને ભોગ લગાડવો દેટ મીન્સ યજ્ઞ કરવો. ભોજન કરવાથી શું થાય? આપણા બધા પાપ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. શું કામ પાપ કર્મો બળીને ભસ્મ થઈ જાય? તમને હવે કદાચ સમજાઈ ગયું હશે ને? થોડું વિચાર કરો. આગળ યજ્ઞ ચક્ર આપણે ભણ્યા ને, બરાબર? તો એટલા માટે કે બધું જ રો મટીરિયલ ક્યાંથી આવે છે? ભગવાન પાસેથી. જેટલું મટીરિયલ આવે ક્યાંથી આવે? ભગવાન પાસેથી. ભગવાનને જયારે ઓફર કરો છો, બરાબર, તો ભગવાન એને શુદ્ધ કરીને આપણને પાછું આપે છે. એટલે પ્રભુપાદ બહુ ક્લિયરલી તાત્પર્યની અંદર સમજાવે છે ભાઈ નવધા ભક્તિ જે છે એમાં ખાસ તો શ્રવણમ, બરાબર, ત્યાંથી શરૂઆત કરી. સૌથી સરળ પદ્ધતિ છે. કૃષ્ણ ભાવનામૃત લોકો અપનાવે
તો even ભૌતિક વસ્તુઓ માટે પણ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પણ પૂરી થશે અને સુખ મળશે. શું કામ સુખ મળશે? દેવતાઓ પ્રસન્ન થશે એટલે. અચ્છા, દેવતાઓને અને આપણા સુખમાં શું કનેક્શન છે? તો જ્યારે સૃષ્ટિ સર્જન આપણે સમજીએ છીએ શ્રીમદ ભાગવતમમાંથી, ત્યારે આપણને ખબર પડશે કે આપણા દરેક શરીરના અંગો માટે અસંખ્ય દેવતાઓ છે એ કાર્યરત છે. આપણું સુખ છે એ એમની સાથે જોડાયેલું છે, દેવતાઓ સાથે. જેમ કે આ શરીરની અંદર આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એ જ કાર્ય સુખ અને દુઃખના રૂપમાં પ્રતીત થશે આગળ જતા. બરાબર? જેમ કે આંખથી હું કંઈક જોઉં છું, મારો કંઈક અનુભવ આ જોવાનું થાય છે, તો એ અનુભવ સુખમાં અથવા દુઃખમાં આ રીતના બે રીતના હું લઈ શકું એ અનુભવને. બરાબર? પણ આ અનુભવ કરવામાં દેવતાગણ આપણી સહાયતા કરે છે. દેવતાઓ, જો દેવતાઓ પ્રસન્ન હશે ને તો જ આપણે એ અનુભવ કરી શકીશું, નહીતર આપણે અનુભવ કરી શકીશું નહીં, એ આપણે ભોગવી પણ નહીં શકીએ. જો ઘણા બધાને આંખ હોય, બહારથી આંખ હોય, બધું બરાબર હોય, ડોક્ટરો રિપોર્ટ કરે, બરાબર, રિપોર્ટ ઓલમોસ્ટ નોર્મલ આવે, પણ અંદરથી વિઝન ના હોય, વ્યક્તિ જોઈ ના શકતો હોય. દેવતાઓ એ સુખને બ્લોક કરી શકે છે, બ્લોક કરી દે છે, તો તમે ભોગવી નથી શકતા. એટલે આપણે દેવતાઓ પ્રત્યે આજ્ઞાકારિતા બતાવવી જોઈએ. બરાબર? દેવતાગણ જ્યાં સુધી સુખને અપ્રૂવ નહીં કરે ત્યાં સુધી આપણે ભોગવી નહીં શકીએ. આ અનુભવ દેવતાઓના કંટ્રોલમાં છે. બરાબર? એટલા માટે ભગવાન કહે છે કે યજ્ઞ ચક્રનું પાલન કરવું જોઈએ. ગમે એટલો કોઈ વ્યક્તિ ધનવાન હોય છતાં પણ દેવતાઓની કૃપા નહીં હોય તો એ વ્યક્તિ પાસે રૂપિયા, પૈસા, સુખ, સંપત્તિ, બરાબર, બધું હોય, પણ એ વ્યક્તિ સુખી નહીં હોય. સંપત્તિ ખૂબ હશે, એ વ્યક્તિ રાહ જોતો હશે ક્યારે સન્ડે આવે અને મને કંઈક સુખ મળી જાય, પણ એ શોધે ક્યાંય પ્રાપ્ત થાય નહીં. બરાબર? તો આ શ્લોકની અંદર યજ્ઞ શિષ્ટસિન સંતો, પ્રસાદ ગ્રહણ કરનારને ભક્ત કીધો છે, સંત કીધો છે. પ્રસાદનું બહુ જ મહત્વ છે. આપણે અજાણતા જ ઘણા બધા પાપો થઈ જતા હોય છે. આપણને એમ થાય કે ભાઈ હું તો પ્યોર વેજીટેરિયન છું, તો પછી શેનું પાપ? પણ આપણે લેવલ 1 લેવલ 2 માં ભણી ગયા છે. ઘઉંની રોટલી આપણી પ્લેટમાં આવે, રોટલી બનવા સુધીની પ્રોસેસમાં અસંખ્ય જીવોની હત્યા થઈ છે. બરાબર? એ હલર ચાલવામાં, થ્રેસર ચાલવામાં, એ બરાબર, એ ટ્રેક્ટર ચાલવામાં, ખેતર ખેડવામાં, એને ટ્રાન્સપોર્ટેશન કરવામાં, એ ફ્લોર મિલની અંદર એનો પાવડર બનાવવામાં, બરાબર ને, એની અંદર અસંખ્ય જીવોની હત્યા થઈ છે, જાણતા કે અજાણતા. તો હંમેશા રસોઈ કરતી વખતે આપણે ભાવ રાખવો કે હું કૃષ્ણ માટે રાંધી રહ્યો છું કે રાંધી રહી છું. સ્વાદ જોયા વગર, ચાખ્યા વગર પવિત્રતાથી ભગવાન માટે ભોગ બનાવો અને ભગવાનને અર્પણ કરો અને આખા પરિવાર સાથે બેસીને ગ્રહણ કરો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બધા પાપોમાંથી આપણે મુક્ત થઈ જશું. જ્યાં સુધી પાપોમાંથી મુક્ત નહીં થાય ને ત્યાં સુધી આપણે ભગવાનની નજીક પણ નહીં જઈ શકીએ. એટલા માટે આ બહુ પ્રાથમિક વસ્તુ છે, ભોગ લગાડવું. એટલા માટે બહુ જરૂરી છે હોટલનું, બહારનું આ બધું જમવાનું ટાળવું જોઈએ. કારણ કે એ બધા પ્રોફેશનલ લોકો છે, એ માત્ર પૈસા કમાવાના હેતુથી એ બધું વેચી રહ્યા છે. એને કોઈ લેવા દેવા નથી તમારી હેલ્થ સાથે, તમારી ચેતના સાથે કોઈ લેવા દેવા નથી. હું નામ નથી લેતો, સમાજની અંદર એવા ઘણા બધા રેસ્ટોરન્ટ છે જે મેં ઇવન જોયા છે કે રેસ્ટોરન્ટની બહારનું બોર્ડ તમને એવું લાગે કે આ કોઈ વૈષ્ણવ છે, બરાબર, એવન એ વ્યક્તિ તમને તિલક કરેલો દેખાય, બરાબર, પણ એ જ રેસ્ટોરન્ટની અંદર રહેલા કુક એ બહારના છે, નેપાળી છે. મોટા ભાગના ગુજરાતની અંદર રહેલા રેસ્ટોરન્ટમાં રસોઈયાઓ છે, મોટા ભાગના બહારના છે અને બધા જ નોન વેજીટેરિયન છે. તો જે હાથે પોતે નોનવેજ 3 ટાઈમ ખાતા હોય, 2 ટાઈમ ખાતા હોય અને જે છુરીથી નોનવેજ કાપતા હોય સેમ છુરી તમારા માટે યુઝ થાય છે વેજ બનાવવા માટે. મેં ઇવન આવું જોયું છે. હું તમને જે જોયું છે જ હું તમને કહી રહ્યો છું, બરાબર. તો ટાળવું જોઈએ રેસ્ટોરન્ટમાં જમવાનું, કારણ કે આપણી આખી ચેતનાને બદલાવી શકે છે. ભોજન એ માત્ર કેલરી નથી, આપણી ચેતનાને ડેવલપ કરે છે, બરાબર. હંમેશા યાદ રાખવું. જો ભક્તિમાં મન નથી લાગતું, વધુ પડતા ખોટા વિચારો આવે છે, માળા બરાબર નથી થતી, તો થોડું આહારમાં થોડું ધ્યાન આપવું જોઈએ કે ત્યાં કઈ ફોલ્ટ છે આહારમાં. શું બહારનું જમવાનું ફ્રિકવન્ટલી લેવાનું થઈ રહ્યું છે કે કઈ રીતના? કારણ કે બહુ મોટું ફેક્ટર છે આહાર, બરાબર. કારણ કે જ્યાં સુધી
ભગવાનને ભોગ લગાડેલો પ્રસાદ ગ્રહણ નહીં કરીએ ત્યાં સુધી મુચ્યંતે સર્વ કિલ્બિષે નહીં થાય. સર્વ કિલ્બિષે પાપ કર્મ આનો અંત નહીં થાય. અને જ્યાં સુધી પાપોનો અંત નહીં થાય ત્યાં સુધી ભગવાનના નામ જપની અંદર આપણું મન લાગશે નહીં. ઇસ્કોન આ શ્લોક ઉપર ખૂબ ભાર મૂકે છે, ખૂબ ભાર મૂકે છે. બરાબર ને? આખી આપણી મુવમેન્ટ આખા વિશ્વની અંદર જે ફેલાયેલી છે એનો બેઝ પ્રસાદ છે. શ્રી પ્રભુપાદજી અમેરિકા ગયા, ટોમ્કિન્સન સ્ક્વેર પાર્ક ની અંદર બેઠા, 3 વર્ષ સુધી સતત એમને કીર્તન કર્યું, બરાબર, ભગવાનના નામનો જપ કર્યો. બધા બાળકો આવ્યા, હિપીઝ આવ્યા અને બધાને ગુલાબ જાંબુ ખવડાવવાથી શ્રી પ્રભુપાદે મુવમેન્ટની શરૂઆત કરી. 70 વર્ષની ઉંમરના એ દાદા રોજ 20 લોકોથી લઈને 30 લોકો સુધીનું જમવાનું એવરીડે શરૂઆતમાં બનાવતા. પછી એ સંખ્યા 150 સુધીની થતી હતી, 150. ને પ્રભુપાદ એકલા સાથે 100 લોકોનું જમવાનું બનાવી શકતા હતા, એકલા હાથે. 20 લોકો 30 લોકોને તો રેગ્યુલર પ્રભુપાદ શરૂઆતથી જમાડતા હતા. અને એવા લોકો હતા કે એ જમીને પોતાની પ્લેટ પણ ત્યાંથી લેતા નહોતા. પ્રભુપાદે જાતે બધાની પ્લેટ એકઠી કરતા અને બધી પ્લેટ સાફ કરી અને પ્રભુપાદ ગોઠવી દેતા. પાછા બીજા દિવસનું રૂટીન તો ખરું જ, સવારે 4:30 વાગ્યાનું. આજે આપણી ઘરે એક દિવસ કોઈ 15 મહેમાન આવી જતા, આપણે બીજા દિવસની મંગલા આરતી બંધ થઈ જાય. બરાબર ને? પ્રભુપાદનું લીલામૃત આપણે વાંચીએ ત્યારે ખબર પડે કે શું કર્યું એમને આપણા માટે. બરાબર. આજે વિશ્વની અંદર, આપણા ઇતિહાસની અંદર આવા એક પણ સંત થયા નથી. ઘણા બધા સંત થયા છે, બધા પૂજનીય છે, બધા વંદનીય છે, પણ હિસ્ટ્રીમાં આવા એક સંત નથી થયા કે જેને આટલું બધું બલિદાન આપ્યું હોય મનુષ્ય જાતિ માટે. અને આખા વિશ્વમાં જઈને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર બધાને કૃષ્ણ આપ્યા હોય, માત્ર શ્રી પ્રભુપાદજી. તો યાદ રાખવું જોઈએ આપણે કે પ્રભુપાદે આપણને શું ગાઈડન્સ આપ્યું છે. આ જે શ્લોક આપણને ભક્તિમય આહાર વિશે શીખવે છે. નિષ્કર્ષ, ભક્તિમય આહાર, શું ખાવું જોઈએ. અને યાદ રાખજો, આપણે ખાવા માટે નથી જીવતા. ઘણા લોકો ખાલી ખાવા માટે જ જીવતા હોય છે. આપણે ખાવા માટે નથી જીવતા. ભગવાનની સેવા કરવા માટે, શરીર ટકાવી રાખવા પ્રસાદ લેવાનો છે. એવું ના થઈ જાય કે પ્રસાદના બાને પછી 3 ટાઈમ આપણે આરોગી રહ્યા છીએ અને એવું જમી રહ્યા છીએ, બરાબર લઈ રહ્યા છે કે પેલા એટલું લેતા નહોતા. સિનિયર ભક્તો મંદિરની અંદર, વૈષ્ણવો સિનિયર ભક્તો, ભગવાનને 56 ભોગ લાગે ને, તો ઇવન એમાંથી સાદી વસ્તુ જુદી કાઢીને એટલું જ લેતા હોય છે, દાળ ભાત શાક રોટલી. મેં તો જોયા છે. હું મેંગ્લોર યાત્રામાં જવાનું થયું, તમને બધાને ખ્યાલ છે, વારંવાર. હમણાં રામેશ્વરમની યાત્રા થઈ, અમે ગયા હતા. તમે જોયું છે, શ્રીધર પ્રભુ, બરાબર, મોટા ભાગે શ્રીધર પ્રભુ જમતા નહીં, એને બેસાડવા પડતા પરાયણ. પ્રભુ થોડું જમી લો, એને યાદ જ ન હોય જમવાનું છે મારે, યાદ જ ના હોય. કારણ કે યાત્રા એ લીડ કરી રહ્યા હતા ને, કન્ટિન્યુઅસ કામ કરી રહ્યા હતા, કન્ટિન્યુઅસ. બરાબર. તમે બરાબર એમનું બોડી જોયું હશે, એકદમ લીન એન્ડ થીન શ્રીધર પ્રભુનું. બરાબર, દોડી રહ્યા સવારથી લઈને રાત સુધી, કોન્સ્ટન્ટ. કોઈ ફરક નથી પડતો મેનુમાં શું છે, કઈ વધ્યું છે કઈ નહીં, વોટ એવર. છેલ્લે જે કઈ વધે પ્લેટમાં લઈને બરાબર પ્રભુ સાઈડમાં લઈને બેસી જાય, જમી. સિમ્પલ. તો પ્રસાદનું બહુ મહત્વ છે. આગળના શ્લોકની અંદર ભગવાન હવે અહીંથી આ 2 શ્લોક 14મો અને 15મો એને કોસ્મિક સાયકલ તરીકે ઓળખવામાં આવે છે, જેને યજ્ઞ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, કોસ્મિક સાયકલ. તો બ્રહ્માંડનું અસ્તિત્વ એ આ 2 શ્લોક યજ્ઞ ચક્ર ઉપર આધારિત છે. અને આ શ્લોક અત્યંત વૈજ્ઞાનિક છે. આ બંને શ્લોક આગળના. પેલો શ્લોક યજ્ઞ ચક્રનો, અન્નાદ ભવતી ભૂતાની, એટલે અન્ન દ્વારા દરેક દેહધારી પ્રાણીઓ પોષણ પામે છે. બરાબર. શબ્દ પકડજો, અન્ન લખ્યું છે, માસાદ ભવતી ભૂતાની લખ્યું નથી. એટલે અહીંયા એક ડાયરેક્ટ ઓર્ડર પણ છે ભગવાન દ્વારા આપણને, વેજીટેરિયન. કોઈ એમ કે ભગવદ્ ગીતામાં ક્યાં લખ્યું છે વેજીટેરિયન માટેનું? તો અહીંયા લખ્યું છે અન્નાદ ભવતી ભૂતાની. તો તમને એમ થાય કે ભાઈ ભૂતાની નો મતલબ તો બધા થાય, પ્રાણીઓ થાય. તો સિંહ થોડો વેજીટેરિયન છે? ભૂતની અંદર તો સિંહ પણ આવે. પણ હજી બરાબર શ્લોકને સમજો. અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ, વરસાદ દ્વારા અન્ન ઉગે છે. યજ્ઞાદ ભવતી પર્જન્યો, યજ્ઞ કરવાથી પર્જન્યો, વરસાદ આવે છે. તો યજ્ઞ કોણ કરી શકે? સિંહ કરી શકે?
વાઘ કરી શકે, ચિત્તો કરી શકે, કૂતરો કરી શકે નહીં. તો યજ્ઞ કરી શકે એ જીવોની, એ ભૂતોની વાત છે. મતલબ મનુષ્યની વાત થઈ છે અહીંયા. અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ યજ્ઞાદ ભવતી પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. ભૂતાની એટલે મનુષ્યો પણ થાય ને ભૂતાની એટલે દરેક પ્રાણીઓ થાય. કારણ કે ઇવન જે નોન વેજીટેરિયન છે એનો આધાર પણ શેના ઉપર છે? અન્ન ઉપર. ધારો કે કોઈ બકરી ખાતું હોય, બરાબર, તો બકરી ત્યારે મોટી થાય ઘાસ ખાય તો, નહીતર બકરી કેવી રીતના? બકરી તો કઈ નોન વેજીટેરિયન છે નહીં. તો ઇવન જે નોન વેજીટેરિયન છે એનો આધાર શેના ઉપર છે? અન્નાદ. અન્નાદ ભવતી ભૂતાની. તો આ પેલું યજ્ઞ ચક્રનો એક ભાગ, કોસ્મિક સાયકલનો પેલો ભાગ અહીંયા ભગવાન આપણને બતાવી રહ્યા છે. અને દેવતાઓ માટે અહીંયા શ્રીલ પ્રભુપાદજી ફરીથી અહીંયા આપણા ફર્સ્ટ પેરેગ્રાફમાં દેવતાઓનું સ્ટેટસ બતાવવામાં આવ્યું છે કે દેવતાઓ કોણ છે. પ્રભુપાદ કહે છે કે જેવી રીતે શરીરના અંગો શરીરની સેવા કરવા માટે છે, એમ સમગ્ર દેવતાઓ ભગવાનની સેવા કરવા માટે છે. મતલબ દેવતાઓ કોણ છે? ભગવાનના અધિકારીઓ છે. આગળ પ્રભુપાદ એમાં સમજાવે છે શું કામ ઓફર કરવું જોઈએ? તો કે પાપ ફળ નષ્ટ થઈ જાય એટલા માટે. અચ્છા, ઉદાહરણ? તો પ્રભુપાદ તાત્પર્યમાં ઉદાહરણ આપે છે, ઉપમા આપે છે. તમારા CBA માં આવી ઉપમાઓ ડાયરેક્ટ પૂછવામાં આવે છે. જે અહીંયા તમે પરપટમાં જો ઉપમા છે કે કોઈ ચેપી રોગ ફેલાય ત્યારે તેના આક્રમણથી બચવા માટે રોગ પ્રતિકારક રસી ટાંકવામાં આવે છે. આ ઉપમાને વિગતવાર સમજાવો અથવા આ ઉપમા ઉપર ટૂંક નોંધ લખો. આવી રીતના કરીને તમને CBA નો ક્વેશ્ચન પૂછી શકે છે. તો આ ઉપમામાં આપણે સમજાવવાનું છે ચેપી રોગ જેવી રીતના ફેલાય એના આક્રમણથી આપણે બચીએ તો એના માટે વેક્સિન લઈએ છીએ. કોરોના વખતે આપણે વેક્સિનેશન થયું અને પોલિયોનું વેક્સિનેશન વર્ષોથી થાય છે. ઘણી બધી બીજી બધી બીમારીઓ માટે વેક્સિનેશન થાય છે. એવી જ રીતે ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણને અર્પણ કરેલું જે ભોગ જે છે, જે અન્ન જે છે, એ જયારે આપણે લઈએ છીએ ત્યારે ભૌતિક આસક્તિના રોગ સામે લડવા માટેની આપણને ઇમ્યુનિટી પૂરી પાડવામાં આવે છે, રોગ પ્રતિકારક શક્તિ. અને જે વ્યક્તિને આની ટેવ પડી જાય ને એને ભગવત ભક્ત કીધો છે. મતલબ ભગવાનનો ભોગ ખાવાની હેબિટ પડી જાય અને ભગવાનને ભોગ લગાડ્યા સિવાય કોઈ વસ્તુ ગ્રહણ ના કરે એને કહેવાય ભગવત ભક્ત. બરાબર. પેરેગ્રાફ નંબર 2 માં શ્રી પ્રભુપાદજી સમજાવે છે કે ભગવાનને ભોગ લગાડવાનું મહત્વ શું. બરાબર, જે આપણે વાત કરી એમ ભગવાનને ભોગ લગાડવાથી પાપ કર્મો આપણા દૂર થાય છે. એક ગેરંટી મળે છે કે ફરીથી મનુષ્ય શરીર મળશે. નહીં કરીએ તો ડુક્કર અને કૂતરા જેવું શરીર મળશે. પ્રભુપાદ તે ભાવાર્થમાં સમજાવે છે. ડુક્કર અને કૂતરા, ડોગ્સ એન્ડ હોગ્સ. ભોગ લગાડવો બહુ જરૂરી છે. પેરેગ્રાફ નંબર જે 3 છે એમાં પ્રભુપાદ સમજાવે છે કે યજ્ઞ ચક્ર ઉપર આપણો સંપૂર્ણ આધાર છે. સંપૂર્ણ. વિચાર કરો, વરસાદ ના પડે તો 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ પૂરું થઈ જાય ને. 10 વર્ષ વરસાદ ના પડે તો એક જગ્યાએ ગુજરાતની અંદર 10 વર્ષ વરસાદ નહીં, એક ટીપું નહીં, હાલત શું થાય? 10 વર્ષ નહીં, ખાલી 2 વર્ષ વરસાદ ના પડે ને હાલત કફોડી થઈ જાય આપણી. આપણે એમ કહીએ ને આપણે બહુ ઇન્ડિપેન્ડન્ટ છીએ ને આપણે એમ કહીએ કે આપણે બહુ મોડર્ન થઈ ગયા અને આપણે બધા બહુ વિકાસ કરી લીધો છે. ખાલી 2 વર્ષ વરસાદ ના પડે ને આપણો બધો વિકાસ ધરો એમને રહી જાય જ્યાં છે ત્યાં. કોઈ મતલબ નથી. શું કરશું? ગમે એટલી મોટી આપણે મોટી બિલ્ડિંગો બનાવી નાખશું, શું કરશું? ત્યાંથી ઈંટ ઉખાડીને ખાઈશું? બરાબર ને. ગમે એટલા રૂપિયા ભેગા કરશું, મિલિયોનર બિલિયોનર્સ બની જાય, શું કરશું? સોનાની રોટલી બનાવીને ખાવાના છીએ? રોટલી ઘઉંની જ ખાવી પડશે અને ખેડૂત પાસેથી જ લેવી પડશે. આપણી પાસે કોઈ ઓપ્શન નથી. તમે ડોક્ટર બની જાઓ, એન્જિનિયર બની જાઓ, ગમે તે, બરાબર, તમે પોસ્ટ પોઝિશન ઉપર હોય, બેઝિક આધાર આપણો કોની ઉપર રહેશે? કૃષિ ઉપર રહેશે. અને કૃષિનો આધાર વરસાદ ઉપર રહેશે. વરસાદનો આધાર ઇન્દ્ર ઉપર રહેશે. બરાબર, દેવતા ઉપર રહેશે. તો અને એનો આધાર એ બધાને પ્રસન્ન કરવા માટેનો અલ્ટિમેટ આધાર તો સંકીર્તન યજ્ઞ. શ્રીલ પ્રભુપાદજી લાસ્ટ લાઈન ની અંદર મૂકી દે છે, સંકીર્તન યજ્ઞ દ્વારા પ્રસન્ન કરી શકે છે. તો ભગવાન અર્જુનને સમજાવે છે શું કામ યજ્ઞ કરવાનો છે. યજ્ઞ ચક્ર પૂરું થાય છે.
ભગવાન એક પ્રાથમિક ઉદાહરણ આપીને એ સમજાવે છે કે ભાઈ જીવનને જીવવા માટે અન્નની તો જરૂર પડશે ને. અન્ન તો ત્યારે થશે જ્યારે વરસાદ આવશે. વરસાદ આપણા કંટ્રોલમાં નથી. છે આપણા કંટ્રોલમાં વરસાદ છે? ના ના, છે નહીં. આ વખતે દિલ્હીમાં ઘણી બધી ટ્રાય કરી, બરાબર, ગવર્મેન્ટે કેમિકલ છાંટીને વરસાદ લાવવાની, કાંઈ થયું નહીં. અને કેમિકલ છાંટીને વરસાદ થાય એમાં કઈ હારાવાટ હોય પણ નહીં કદાચ, બરાબર. તો વરસાદ આપણા કંટ્રોલમાં નથી, દેવતાઓ કંટ્રોલ કરે છે. દેવી રીતે કેવી, અને દેવતાઓ કેવી રીતના વરસાદ આપણને આપે છે? તો કે એના માટે યજ્ઞ કરવા છે. ઘણા બધાને એમ થાય કે યજ્ઞ એટલે પેલો સ્વાહા, તો એક એ યજ્ઞ તો છે જ, સ્વાહા સ્વાહા વાળો. બીજું, યજ્ઞ એટલે આપણું નિયત કર્તવ્ય કર્મ. એ કર્મનો ઉલ્લેખ આગળના શ્લોકમાં તો આવશે જ. એના સિવાય પતિ ધર્મ, પત્ની ધર્મ, પુત્ર ધર્મ, ગૃહસ્થ, બ્રહ્મચારી, આ બધા પણ છે. આ વસ્તુ બહુ મહત્વની છે. તો તાત્પર્યમાં આપણને શ્રીલ પ્રભુપાદજી એટલા માટે સમજાવે છે કે જો ભગવાન કૃષ્ણની પૂજા કરીએ તો દેવી દેવતાઓ બધા આપોઆપ પ્રસન્ન થશે અને આપોઆપ છે એ સૃષ્ટિનું ચક્ર સારી રીતના ચાલશે, વરસાદ ને બધું પડશે. હવે તમે મને સમજાવો કે યજ્ઞ કરવાથી વરસાદ પડે એને સાયન્ટિફિક તમે કેવી રીતના સમજાવી શકો? લોજિકલી યજ્ઞ કરવાથી વરસાદ પડે, લોજિકલી તમે કેવી રીતના સમજાવશો? એનીબડી? કમ ઓન, રેઝ યોર હેન્ડ. યજ્ઞ કરવાથી વરસાદ પડે. હિરલ પટેલ માતાજી બોલો, યજ્ઞ કરવાથી વરસાદ પડે. ચાલો, કેવી રીતના? હરે કૃષ્ણ. અહીંયા પ્રભુજી નિયત કર્તવ્ય કહ્યું છે, એટલે નિયત કર્તવ્ય એટલે કે આપણે જે નદીઓ છે કે વૃક્ષો છે એની જાળવણી કરવી, વનને આગળ વધતું અટકાવવા માટે જે અત્યારે બધા ઝાડ કાપી રહ્યા છે, જંગલો સાફ થઈ રહ્યા છે, તો એ આપણું નિયત કર્તવ્ય છે કે આપણે તેમને રક્ષણ કરવું જોઈએ. પર્વતોનું જે ખનન થઈ રહ્યું છે એ થતું અટકાવવું જોઈએ. આ જે આપણા નિયત કર્તવ્ય છે, જો એનું પાલન કરીશું તો પ્રકૃતિ એ પ્રમાણે સચવાઈ રહેશે અને નિયમિત રીતે પૃથ્વી પર વરસાદ અને જે ઋતુઓ છે એ સરળતાથી ચાલ્યા જશે પ્રભુજી. તો લોજિકલી જોઈએ તો આ રીતે કહી શકાય પ્રભુજી. હરે કૃષ્ણ. પરફેક્ટ, પરફેક્ટ. નિયત કર્મ અને યજ્ઞ એટલામાં એનો ડેફિનેશન ભગવાને જે આદેશ આપ્યો છે એ. ભગવાને તો એ પણ આદેશ આપ્યો છે વૃક્ષો ના કાપવા જોઈએ, જંગલો ના કાપવા જોઈએ, પ્રકૃતિને નુકસાન ના પહોંચાડવું જોઈએ. શહેરીકરણ આપણે જે કરી રહ્યા છીએ, પહાડોને કાપીને આપણે એનું ખનન કરી રહ્યા છીએ, નદીમાં આપણે પ્રદૂષણ કરી રહ્યા છીએ, વાતાવરણમાં આપણે પ્રદૂષણ કરી રહ્યા છીએ, જેના કારણે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાથી આપણે ઝઝૂમી રહ્યા છીએ. યજ્ઞ કરવો મતલબ શાસ્ત્ર મુજબ વર્તન કરવું, એને પણ યજ્ઞ કહેવામાં આવે છે. શાસ્ત્ર મુજબ વર્તન, ફરજો નિભાવી, બરાબર. તો જો કોઈ વ્યક્તિ શાસ્ત્રને માનશે, જો કોઈ વ્યક્તિ કૃષ્ણને માનશે અને જો કોઈ વ્યક્તિ વૈષ્ણવ બની જશે તો એને ખબર પડી જશે આ બધાના માલિક કોણ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, કૃષ્ણ. તો એ વૃક્ષો કાપશે નહીં, કારણ કે એને એ પણ ખબર પડશે કે આ વૃક્ષના પિતાજી પણ કોણ છે? અહમ બીજ પ્રદ પિતા. કોણ? કૃષ્ણ. સર્વ યોનિષુ કોંતય મૂર્તય સંભવયંતી. ભગવાન કહે છે સર્વ યોનિષુ. તો એ ખબર પડી જશે કે ભાઈ આ વૃક્ષના પિતા એ કૃષ્ણ છે. તો એ વ્યક્તિ વૃક્ષ કાપશે નહીં. નદી ને માં સમજશે તો જે કોઈ વ્યક્તિ વૈષ્ણવ બની જશે તો એ વ્યક્તિ ક્યારે વૃંદાવન જશે, વોટ એવર, નર્મદા નદી, વૃંદાવન જશે, 4 ધામ જશે, એ વ્યક્તિ ક્યારે કોઈ નદીમાં એક પ્લાસ્ટિકનો ટુકડો પણ નાખશે નહીં. દંડવત પ્રણામ કરશે, આચમન કરશે, બરાબર ને. એને ખબર પડશે કે કોણ છે અને શું છે. તો ભગવાનની જે શક્તિ છે, એનર્જી છે, એનો બગાડ નહીં કરે, દુરુપયોગ નહીં કરે, બરાબર. તો પછી વરસાદ થાય કે ના થાય? તમે પહાડો નહીં કાપો, જંગલો નહીં કાપો, વૃક્ષો નહીં કાપો, નદીને ચોખ્ખી રાખશો તો વરસાદ થાય કે ના થાય? થાય ને. અચ્છા, હવે તમે મને કહો કે આવા કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમે જોયા છે કે એમાં હરિનામ યજ્ઞ કરવાથી વરસાદ થયો હોય? વિક્રમી કૃષ્ણ પ્રભુ, એની એક્ઝામ્પલ? હરે કૃષ્ણ પ્રભુજી, અહીંયા હૈદરાબાદમાં થયો હતો. એટલે પ્રભુપાદના ડિવોટી આવ્યા હતા ને કીર્તન કર્યું હતું, ત્યારે વરસાદ થયો હતો. હરી બોલ, હરી બોલ. મને યાદ છે પ્રભુ. થેન્ક યુ પ્રભુજી, થેન્ક યુ. ચાલો, એક હૈદરાબાદ નું એક્ઝામ્પલ છે, એની બરાબર બીજા કોઈ એક્ઝામ્પલ યાદ છે કોઈને? નો? પેલું એક્ઝામ્પલ, યસ, આકૃતિ માતાજી બોલો, 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 બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. જયારે પ્રભુપાદ આવી રીતે એક જગ્યાએ, નામ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ ત્યાં કીર્તન કરતા હતા ત્યારે, એટલે એવું કે એટલો બધો દુષ્કાળ પડતો હતો
તો એમ કે તમે આટલું બધું કીર્તન કરો છો તો કીર્તનનું તમે કરો નહીં તો એના લીધે કંઈક થાય તો એમ. તો જેવું કીર્તન સ્ટાર્ટ કર્યું અને તરત જ વરસાદ ત્યાં પડ્યો હતો એમ. વેરી બોલ, થેન્ક યુ માતાજી, થેન્ક યુ. એની એક્ઝામ્પલ જ્યોતિ માતાજી? હરે કૃષ્ણ. સાઉથમાં કોઈ એવું સિટી હતું જે અત્યારે મને નામ નથી યાદ, પણ મેં સાંભળેલું હતું કે ત્યાં 3-4 વર્ષ સુધી વરસાદ નતો પડ્યો અને દુકાળ જેવી સ્થિતિ હતી. પછી એમાં ભક્તોએ કીર્તન કર્યું હતું અને ત્યારે વરસાદ ચાલુ થયો હતો. વેરી બોલ, થેન્ક યુ માતાજી, થેન્ક યુ. એની એક્ઝામ્પલ દેવ્યાની માતાજી? પણ આપણે જે કોરોના ટાઈમ હતો ને પ્રભુજી, ત્યારે બધા બહાર નીકળવાનું બંધ કર્યું હતું, પોલ્યુશન ઓછું થઈ ગયું હતું અને બધા જ નીતિ નિયમોનું ઓલમોસ્ટ પાલન હતું ને, ત્યારે સૌથી વધારે વરસાદ આખા ઇન્ડિયામાં આપણે આવ્યો હતો પ્રભુજી. એ પણ એક રિસન્ટલી એક્ઝામ્પલ છે. થેન્ક યુ માતાજી, થેન્ક યુ. ઓકે, મિત્રવિંદા માતાજી, એની એક્ઝામ્પલ? પ્રભુજી આપણી યાત્રામાં ગયા હતા દ્વારકા સોમનાથ ની, ત્યાં જાંબુવનની ગુફામાં આપણે કીર્તન કર્યા. પાણી નહોતું આવતું નળમાં, જેવા કીર્તન ચાલુ થયા તરત પાણી ચાલુ થયું અને આપણે અભિષેક કર્યો. ઓકે, વેરી વેલ, હરે કૃષ્ણ, થેન્ક યુ. જયશ્રી સેજપાલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. નરસિંહ મહેતાના સમયમાં એક વખત આવું કૃષ્ણ કીર્તન કર્યું હતું ને વરસાદ પડ્યો હતો. બોલ, થેન્ક યુ, થેન્ક યુ. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. આકૃતિ માતાજી જે લોકેશન કહેતા હતા એ લોકેશન છે ફિજી. બરાબર, ફિજી દેશમાં 1976માં શ્રી પ્રભુપાદજી એક વખત ગયા હતા અને ફિજીમાં ભયંકર લાંબા સમયથી દુષ્કાળ, ખેતી સુકાઈ ગઈ, જળ સંકટ, લોકોને પાણીની કોઈ વ્યવસ્થા નહીં, દેશની આર્થિક વ્યવસ્થા આખી ખોરવાઈ ગઈ. બરાબર, ત્યારે ત્યાંના પ્રેસિડેન્ટ અથવા પ્રાઇમ મિનિસ્ટર, બેમાંથી એક મને ખબર નથી, રાતુસર કામિસેરે મારા એવું એનું નામ હતું, રાતુસર કામિસેરે મારા. તો એ ગયા પ્રભુપાદ પાસે, પ્રભુપાદને મળવા ગયા, ખૂબ ચિંતિત, ઇઝ લાઈક ક્રાઇંગ. બરાબર, ને ત્યાં પ્રભુપાદને કહે છે, સ્વામીજી અમારો દેશ મુશ્કેલીમાં છે અને વરસાદ નથી પડી રહ્યો, શું તમે કઈ ઉપાય કરી શકો? ત્યારે પ્રભુપાદે આ સેમ શ્લોક 3.14 કોટ કરીને કહ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગીતામાં કે યજ્ઞ કરવાથી વરસાદ આવે છે. જો તમે તમારા દેશમાં સંકીર્તન યજ્ઞ હરે કૃષ્ણ મહામંત્રનું ગાયન કરાવો તો ચોક્કસ વરસાદ પડશે. અને પ્રભુપાદના આદેશથી ભક્તોએ જાહેરમાં કીર્તન કર્યું, લોકલ લોકો પણ એની સાથે જોડાયા અને જે દિવસે કીર્તન થયું, ચાલુ થયું અને 5 કલાકની અંદર જ વરસાદ ચાલુ થયો. કાળા ડિબાંગ ઉપર વાદળો થઈ ગયા અને ફિજીમાં વરસાદ થયો અને ગવર્મેન્ટ ફિજીની અને ત્યાંના લોકો આશ્ચર્ય પામી ગયા. બરાબર, અને એ દિવસથી ફિજીની ગવર્મેન્ટ ઇસ્કોન પ્રત્યે અને શ્રીલ પ્રભુપાદ પ્રત્યે અત્યંત આદરણીય બની ગઈ. અને પછી પ્રભુપાદના કહેવાથી ફિજીમાં આપણને જગ્યા આપી અને જગ્યામાં કૃષ્ણ કાલિયા મંદિર, બરાબર, એ લોકેશન છે લાઉટોકા, ફિજીમાં લાઉટોકા. બરાબર, લાઉટોકામાં કૃષ્ણ કાલિયા મંદિર માટેની આપણને જગ્યા આપી અને સરસ મજાનું મોટું કેન્દ્ર આપણે ત્યાં બનાવ્યું ફિજીમાં. બરાબર, બીજો એક પ્રસંગ છે મુંબઈનું, 1971 મુંબઈ ક્રોસ મેદાન, જેને આઝાદ મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભયંકર દુષ્કાળ હતો ત્યારે પણ મહારાષ્ટ્રની પરિસ્થિતિ 1971 ની અંદર. સંકીર્તન યજ્ઞ કર્યો હતો, પ્રભુપાદે જાહેરાત કરી હતી બધા આવો, ભગવાનના નામનો જપ કરીશું, વરસાદ ચોક્કસ પડશે. થોડા દિવસની અંદર વરસાદ થયો હતો. જેવું કીર્તન ચાલુ થયું અને 3 દિવસની અંદર ધોધમાર વરસાદ થયો હતો. મુંબઈના લોકો અને મીડિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મીડિયામાં પણ આવ્યું હતું, હરે કૃષ્ણ કીર્તન દ્વારા, બરાબર, એના ઓલાથી વરસાદ થયો. તો ઘણા બધા આવા પ્રસંગો છે. બીજો એક પ્રસંગ છે ટેક્સાસનો. ટેક્સાસની અંદર શ્રી પ્રભુપાદજીના પ્રિય શિષ્ય હિઝ હોલીનેસ તમાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, બરાબર, શ્રી પ્રભુપાદ ઉપર અથાગ વિશ્વાસ રાખી ને ટેક્સાસની અંદર ભયંકર દુષ્કાળ હતો અને ત્યારે હિઝ હોલીનેસ તમાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજે ત્યાં કીર્તન કર્યું હતું 1970માં. ત્યારે ત્યાંના રિજિયનલ સેક્રેટરી હતા, બરાબર, મહારાજ. અને થોડાક જ કલાકોમાં વરસાદ ચાલુ થયો. કીર્તન જેવું શરૂ થયું ને, આશ્ચર્યજનક રીતે આકાશમાં વાદળો બંધાઈ ગયા અને જે ખેડૂતોને જનતા રાહ જોતી હતી આશ્ચર્યચકિત થઈ ગઈ. અને ત્યાંના ન્યૂઝપેપરની અંદર હેડલાઈન આવી હતી, કૃષ્ણ ભક્તોના કીર્તનથી વરસાદ આવ્યો, ઇંગ્લિશમાં.
બરાબર, એવી રીતના ત્યાં ટાઇટલ આવ્યું હતું. એના સિવાય ઘણા બધા એક્ઝામ્પલ છે. માયાપુરની અંદર એક વખત મારા ગુરુ મહારાજ જોલીને જયપતાકા સ્વામીજી મહારાજ, બરાબર, એમને આવું હરિનામ કીર્તન રસ્તા ઉપર કરાવ્યું હતું. અને ત્યારે પણ થોડી વિકટ પરિસ્થિતિ હતી ગંગા કિનારે, અને ત્યારે વરસાદ પડ્યો હતો. ઘણા બધા. બીજું આફ્રિકા ના દેશોમાં કેન્યા અને નાઇજીરિયા, બરાબર, ત્યાં 1970માં સેમ ઇસ્કોનનો પ્રચાર ચાલતો હતો, ત્યાં પણ આ પરિસ્થિતિ થઈ હતી અને આપણે ત્યાં હરિનામ કર્યું હતું. અને જુઓ ને, આમે અત્યારે તમે જુઓ ને ગામડાની અંદર જે આપણા વડીલો, એને તમે પૂછો વરસાદ ના પડે તો એ લોકો રામધૂન બેસાડે, બરાબર, હરે કૃષ્ણ મહામંત્ર ના બોલતા હોય પણ રામધૂન કરે, શ્રી રામ જય રામ જય જય રામ, બરાબર, આખો દિવસ બેઠા બેઠા કીર્તન કરે. અને જેવો ભાવ, પછી ભગવાનમાં એ લેવલની શ્રદ્ધા પણ હોવી જોઈએ કે ભગવાન આ કરી શકે, બરાબર, તો ભગવાન જરૂર કરે છે. એટલે આ શ્લોકની અંદર પ્રેક્ટિકલ એપ્લિકેશન, પેલું, અન્ન વગર આપણે અધૂરા છીએ, ગમે એટલું આપણે મોડર્ન, બરાબર, આપણે પ્રોગ્રેસ કરી લઈએ તો. એટલે કુદરત અને ખેતીનું સન્માન કરો, બહુ મહત્વની વસ્તુ. આર્થિક વિકાસ જરૂરી છે, પણ પૃથ્વી અન્ન ઉત્પન્ન કરવાનું બંધ કરી દેશે, શું કરશું આપણે? આપણે પૃથ્વીને એટલી બધી બગાડીને બેઠા છીએ આજે, અને એટલું લોભ અને લાલચની અંદર એટલા બધા ફર્ટિલાઇઝર, એટલી બધા કેમિકલ આપણે ખેતીમાં નાખી રહ્યા છીએ. કેમિકલના કારણે આજે આપણે કેન્સરનો ભોગ બની રહ્યા છીએ. આજે આપણે ફરીથી ઓર્ગેનિક તરફ આગળ વધી રહ્યા છીએ. અમારે ઓર્ગેનિક જોઈએ છે, ઓર્ગેનિક, 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 બરાબર. છાણિયું ખાતર નાખીને ઘઉં ઉગાડેલા હોય એવા ઘઉં છે ક્યાંય? ગોતવા નીકળી છે અત્યારે આપણે, બરાબર. તો પૃથ્વીને બચાવવી જોઈએ. વરસાદ અને અન્નનો ડાયરેક્ટ સંબંધ છે, એટલે પર્યાવરણની જાળવણી એ માત્ર સામાજિક ફરજ નથી, એ આધ્યાત્મિક જવાબદારી છે આપણી. કારણ કે અન્ન અને અધ્યાત્મનો ડાયરેક્ટ સંબંધ છે. વરસાદ અને અન્નનો સંબંધ છે, અને અન્ન અને અધ્યાત્મનો સંબંધ છે. જેવું અન્ન એવો ઓડકાર. આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ આ 2 શ્લોકથી, બરાબર. અને બીજું, યજ્ઞથી વરસાદ થાય છે. પ્રેક્ટિકલ એપ્લિકેશન આયા છે. જો આપણને શ્રદ્ધા હોય તો જરૂર થાય છે, એમાં કોઈ શંકા નથી. તો આ જે શ્લોક જે છે એ આપણને સહ અસ્તિત્વ, એટલે કે ઇન્ટરડિપેન્ડન્સ શીખવે છે. સહ અસ્તિત્વ. અન્ન ખાઈને આપણને પોષણ મળે, વરસાદથી અન્ન, બરાબર, યજ્ઞ કરવાથી વરસાદ, અને નિયત કર્તવ્ય કર્મો કરવાથી યજ્ઞ. યજ્ઞ એટલે ખાલી સ્વાહા સ્વાહા એ યજ્ઞ નહીં. યજ્ઞ એટલે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે, જે કઈ ગુણો પ્રમાણે આપણે શાસ્ત્ર મુજબ જે જીવન જીવીએ છીએ ને, એ જીવન જ યજ્ઞ સમાન છે. તો યજ્ઞને આપણી લાઈફસ્ટાઈલ બનાવવાની છે. સવારે ઉઠવું ભગવાન માટે, સ્નાન કરવું ભગવાન માટે. હિઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ કહેતા હતા, જે લોકો સ્નાન કરવા જાય બાથરૂમ ની અંદર અને ચૂપચાપ જે સ્નાન કરે ને, એના પશુ સ્નાન કીધું છે. એ પશુઓ ચૂપચાપ સ્નાન કરે. ભેંસ છે એને તળાવમાં નાખી દો તો એમાં પડી જ રહે ચૂપચાપ. ભક્તો સ્નાન કરે તો મંત્ર બોલે, ગુરુ મહારાજનો મંત્ર બોલે, શ્રી પ્રભુપાદજીનો મંત્ર બોલે, બરાબર. ઓમ અપવિત્રમ પવિત્રોમ વા સર્વાવસ્થાગતો અપી વા યશ મરેત પુંડરીકાક્ષમ સ બાહ્ય અભ્યાંતર શુચિ હે, બરાબર, મંત્રો બોલે સ્નાન કરતા કરતા. તો એને જ વૈષ્ણવ કહેવાય એકચ્યુઅલી. બાકી તો ચૂપચાપ સ્નાન કરીને બહાર આવતા રહીએ તો એમ કે છે કે ભાઈ પશુ સ્નાન છે એ. તો આ અડધું યજ્ઞ ચક્ર 14મા શ્લોકમાં, અને બીજું અડધું યજ્ઞ ચક્ર 15મા શ્લોકમાં. નિયત કર્તવ્ય કર્મોથી યજ્ઞ થાય, પણ કર્મ ક્યાંથી આવે? કર્મ નો નિર્દેશ વેદોમાં છે. કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. ક્યાં કહ્યું છે? કર્મ વેદોમાં. અચ્છા, વેદો ક્યાંથી આવે છે? બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. બ્રહ્મ એટલે વેદ, અને અક્ષર એટલે કે જેનો ક્યારેય નાશ ના થાય. કોણ? ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદ અનાદિ આદિ અનાદિ, બરાબર. ભગવાન અક્ષર. તો કોણ છે અક્ષર પુરુષોત્તમ? ભગવાન શ્રી કૃષ્ણ. ભલે આપણે નામ એમાંથી ચોરી કરીને બીજે આપણે લગાડી દઈએ, પણ એ કૃષ્ણ છે, ભગવાન છે અક્ષર. બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. પછી તસ્માત સર્વગતમ બ્રહ્મ. ભગવાન એમાં રહે છે. નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિત. ભગવાન એમાં
સર્વવ્યાપી ભગવાન જે છે, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે, હંમેશા રહે છે. તો શ્રીલ પ્રભુપાદજી છે એ આપણને પેરેગ્રાફ પહેલાની અંદર સમજાવે છે કે દરેક કાર્ય છે વેદોના નિર્દેશ પ્રમાણે કરવું જોઈએ. એને યજ્ઞ કીધો છે. દરેક કાર્ય વેદોના નિર્દેશ પ્રમાણે. હવે આપણને એમ થાય કે આપણે વેદો ક્યાં વાંચવા જવાના? આપણા તો બરાબર ગુજરાતીના ફાફા છે, એમાં વેદો વાંચવા જાય તો સંસ્કૃત, ને સંસ્કૃત તો વેદોનું સૌથી ડિફિકલ્ટ, આપણે તો વાંચી ના શકીએ. તો આપણે ક્યાં વાંચવા જઈશું? આપણે આપણા ગુરુ પાસે જઈશું, અને આપણને ગુરુ આપણને જે આદેશ આપશે ને આપણે એટલું કરીશું, કારણ કે આપણા ગુરુએ બધું વાંચેલું છે, બધું સમજેલા છે. બરાબર. ગુરુ શિષ્ય પરંપરામાં આવનારા ગુરુ છે, એના શરણે જઈએ તો બીજી ચિંતા કરવાની જરૂર નથી આપણે. ઓકે, તો વેદો ક્યાંથી પ્રગટ થયા અને કેવી રીતના પ્રગટ થયા, આગળ પ્રભુપાદ તાત્પર્યમાં એ પણ સમજાવે છે. તો વેદો પ્રગટ થયા છે ભગવાનના શ્વાસમાંથી. અચ્છા, શ્વાસમાંથી વેદો કેવી રીતના પ્રગટ થાય? બહુ સિમ્પલ છે. ભગવાનનું આપણા જેવું નથી. આપણે ખાલી આંખથી જોઈ શકીએ છીએ, ભગવાન આંખથી ખાઈ શકે છે, ભગવાન આંખથી સાંભળી શકે છે. બરાબર ને? ભગવાન આંખથી સાંભળી પણ શકે છે, કારણ કે આપણી ભૌતિક ઇન્દ્રિય છે એના કારણે મર્યાદા છે. ભગવાનની ભૌતિક ઇન્દ્રિયો નથી, દિવ્ય છે, એટલે એની અંદર કોઈ મર્યાદા નથી. ભગવાન નેત્રોથી ગર્ભાધાન કરાવી શકે છે. પ્રભુપાદે ઉદાહરણ જુઓ તમે, ત્યાં મૂકે છે પેરેગ્રાફની અંદર. ભગવાન નેત્રોથી ગર્ભાધાન કરે છે ને આખા સૃષ્ટિમાં. ભગવાન શ્રી વિષ્ણુ ના ચરણ કમળમાં માતા લક્ષ્મી બિરાજમાન હોવા છતાં ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીનો હેલ્પ લીધા વગર બ્રહ્માજીને પ્રગટ કરી શકે છે. બરાબર ને? બ્રહ્માજીનો જન્મ કરે છે ને ભગવાન ગર્ભોદક્ષાય વિષ્ણુ. આપણે કરી શકીએ એવું? ના કરી શકીએ ને. પત્નીની હેલ્પ વગર આપણે સંતાન પ્રાપ્તિ કરી શકીએ? નોટ પોસિબલ. બરાબર. પણ ભગવાન કરી શકે છે. એવી જ રીતના ભગવાનના શ્વાસમાંથી ચારે વેદો ઉત્પન્ન થાય છે. બૃહદારણ્યક ઉપનિષદ નો રેફરન્સ પણ શ્રીલ પ્રભુપાદજી સમજાવે છે. અને આ વેદોનો ઉદ્દેશ્ય છે ભગવાનને જાણવા. વેદેશ સર્વેર અહમ એવ વેદ્ય. બરાબર. તો અહીંયા આ શ્લોકની અંદર આપણને બહુ ક્લિયરલી સમજાવ્યું કે યજ્ઞ કર્મ સમુદ્ભવ આગળ જે આવ્યું, તો કર્મ ક્યાંથી? કર્મ એટલે શું? બધા એમ કે ભાઈ કર્મ કરો, કર્મ કરો. ભગવદ્ ગીતામાં કર્મયોગ આપ્યો છે, પણ કર્મયોગ આપ્યો છે, પણ કયા કર્મની વાત છે? કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ, એ કર્મની વાત છે. કયા કર્મ? જે વેદ વિધાન પ્રમાણે છે, જે શાસ્ત્ર મર્યાદામાં છે, એ કર્મની વાત છે. બરાબર. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. નિત્યમ, એક દિવસ નહીં, નિત્યમ યજ્ઞ, રોજ કરવાનું છે. એવરી ડે, રોજ યજ્ઞ કરવાના છે. ઓકે, તો આ કર્મ કેમ કરવું? બરાબર. તો એ ભગવાન માંથી આવ્યું, તેનું પાલન કરવાથી ભગવાનની અનુભૂતિ શક્ય છે. સિમ્પલ. ભગવાને વેદો આપ્યા, વેદોમાંથી નિયત કર્તવ્ય કર્મ આવ્યા, જેને યજ્ઞ કહેવાય. યજ્ઞ દ્વારા દેવતાઓ પ્રસન્ન થાય, દેવતાઓ વરસાદ આપશે, વરસાદથી અન્ન આવશે, અન્નથી આપણે ખોરાક બનાવી શકીશું, ખોરાક આપણે ભગવાનને આપીએ, સાયકલ પૂરી થઈ ગઈ. જેવી રીતના એક ઉદાહરણ આપીએ કે સરકાર, જેમ કે ભારત સરકાર છે, એ સ્કૂલ બનાવી આપે. બરાબર. સ્કૂલની અંદર તમે જાઓ, સ્કૂલમાંથી તમને શિક્ષણ મળશે. શિક્ષણ પ્રાપ્ત કરશો તો એનાથી બુદ્ધિ આપણને ખબર પડશે કે આગળ જતા આપણે શું કરવાનું. જોબ મળશે આપણને. બરાબર. બિઝનેસ કરી શકીશું આપણે. બરાબર. આમ તો ફિટ બેસે એવું ઉદાહરણ નથી, પણ છતાંય હું આપું છું, કારણ કે ભૌતિક જગતનું ઉદાહરણ કોઈ દી આધ્યાત્મિક સાથે 100% મેચ થાય નહીં. બરાબર. થોડું ઘણું મેચ કરી શકાય, કારણ કે આ ભૌતિક જગતની અંદર લૂપ હોલ્સ હોય છે. એટલા માટે સરકારે સ્કૂલ બનાવી, સ્કૂલમાંથી એજ્યુકેશન મળ્યું, એજ્યુકેશન થી આપણને આગળ જોબ મળે અથવા બિઝનેસ કરી શકીએ, એનાથી આપણને પૈસા મળશે. પૈસા મળશે તો પૈસામાંથી આપણે સરકારને થોડો ટેક્સ આપવો જોઈએ. ટેક્સ આપીએ તો ઉપરના અધિકારીઓ જે છે, જે આ સાયકલની અંદર છે, એનું પણ પોષણ થાય અને આપણા માટે બધી સુવિધાઓ પણ ઉત્પન્ન થાય. બરાબર. સિવિલ હોસ્પિટલ, રોડ, રસ્તાઓ બધા બને. એટલે આની અંદર બધા ચોર છે, પણ ભૌતિક જગતનું એક્ઝામ્પલ છે. પણ ભગવાનની વ્યવસ્થામાં આવું નથી. બરાબર. આજે આપણે બનવું છે જાપાન જેવું, પણ જાપાનની અંદર બધા 100% ટેક્સ પેયર છે. ભારતની અંદર 130-40 કરોડની વસ્તીમાં ટેક્સ પેયર કેટલા? ટેક્સ ભરવા વાળા વર્ગ કેટલો? 5%? લગભગ 10% થી વધારે નથી.
બરાબર, છતાં એવું તમે એકવાર ગૂગલ કરીને જોવો ને કે ભારતની અંદર ટેક્સ પેયર વર્ગ કેટલો છે. મોર ધેન 10% નથી. 10% વધારે લોકો ટેક્સ પે નથી કરતા. તો વિચાર કરો, ખાલી 10% લોકો ટેક્સ ભરે છે, બરાબર, ટેક્સ ભરે છે, ઇન્કમ ટેક્સ, પર એમાં તો આખો દેશ છે એ બધું ચાલી રહ્યું છે. બાકી તમે જે વસ્તુ લ્યો છે એના ઉપર ટેક્સ આપણે આપીએ જ છીએ. ઇન્કમ ટેક્સ ની હું વાત કરું છું, ટેક્સ પેયર ઇન્કમ ટેક્સ ની વાત કરું છું. હકીકતે બધાએ આપણને એમ લાગે પાણીપુરી વાળો શું કમાતો હશે? અરે પાણીપુરી વાળો એક એન્જિનિયર કરતા જાજુ કમાતો હોય છે. બરાબર, રોજનું 2000 નું કાઉન્ટર કરીને ઘરે જતો હોય છે, મહિને 50,000 પાડતો હોય. એન્જિનિયર બિચારો મહિને 35,000 40,000 રૂપિયા કમાતો હોય છે. તો આપણે જોઈએ છીએ આપણા કરતા પાઉંભાજી વાળો જાજુ કમાતો હોય છે. બરાબર, રાજકોટમાં એક ઘૂઘરા વાળો છે, અનામ ઘૂઘરા, નામ જ એનું છે અનામ. સાંજે 5 વાગે જાવ તો 5 થી 7 2 જ કલાક તમને મળે, અને ઘૂઘરા લાઈનમાં તમારે ઉભું રહેવું પડે. 2 કલાકની અંદર લાખ 1.5 લાખ રૂપિયાનું કાઉન્ટર કરીને જાય, ખાલી ઘૂઘરા વાળો, એક દિવસનું. બરાબર, આખો ઢગલો કરેલો હોય અને આખી લાઈન લાગેલી હોય છે. આ બધા પાછા ટેક્સ ના ભરતા હોય, ટેક્સમાં આવે નહીં, કારણ કે તો એમ લાગે ભાઈ નાની એવી વ્યવસાય રેકડી લઈને ઉભા છે. તો મૂળ મુદ્દો એ છે કે જયારે આપણે ટેક્સ ભરીએ છીએ તો આખી વ્યવસ્થા ચાલી શકે છે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી, ગૂગલમાં 2.2% જ બતાવે છે. 2.2%, હું તો 10% કહું છું. વિચાર કરો, આટલા લોકો ખાલી ટેક્સ પેયર છે. કેવી રીતના? એટલે તો આખી વ્યવસ્થા ક્રેશ થઈ ગયેલી છે. તમે જુઓ, બધા ટેક્સ ભરતા હોય તો ભારતની અંદર તો આપોઆપ જાપાન જેવું થઈ જાય ને, આ દેશ અમેરિકા જેવો દેશ થઈ જાય ને, ટેક્સ નથી ભરવો કોઈને. તો આ વ્યવસ્થા ક્રેશ થઈ, એમ ઓલી વ્યવસ્થા પણ ક્રેશ થાય, આધ્યાત્મિક. ત્યારે તમે ટેક્સ નથી ભરતા તો એને શું કહેવાય? ચોર. એમ તમે ભગવાનને ઓફર નથી કરતા તો એ જ વસ્તુ અહીં લખી છે, ચોર. ચોર કહેવાય. આપણે ભગવાનને આપણે ઓફર નથી કરતા, દેવતાઓને આપણે ઓફર નથી કરતા, કારણ કે ઉપરી અધિકારીના આધીન રહીને આપણે આ કરી શકીએ છીએ. આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે આપણી પાસે જે કઈ વસ્તુ આવે છે ને એમાં ઘણા બધા લોકોની મહેનત હોય છે. તમે હું આપણે સ્કૂલમાં ભણ્યા છીએ, તેમાં ઘણા બધાની મહેનત હોય છે. તો એને આપણે ઓફરિંગ કરવું જોઈએ. બરાબર, તો ખાલી અન્ન નહીં, ભગવાન તો બધું કે છે, યત કરોસી યજ્ઞાસી યજ્જુઓસી દદાતી યત તપસ્યસી કોન્તે તત્ કુર્ષુ મદ અર્પણમ. બધું જ જેટલું પણ હોય ત્યારે આ સાયકલ પૂરી થાય. બરાબર, આને ટીમ વર્ક તરીકે ઓળખવામાં આવે છે, ટીમ વર્ક. તો આ શ્લોકની અંદર કર્મોનો મૂળ વેદોમાં છે. એક તો એ વસ્તુ આપણને સમજાવવામાં આવી છે, કર્મોનો મૂળ ક્યાં છે? વેદોમાં છે. તો પેલું જીવનમાં જ્યારે મૂંઝવણ આવે ને, ત્યારે મારે શું કરવું જોઈએ આવો પ્રશ્ન થાય ને, ત્યારે મન ઘડત વિચારો નહીં, શાસ્ત્ર શું કે છે એ મુજબ ચાલો. આ પેલી પ્રેક્ટિકલ ટીચિંગ્સ. બીજું, વેદોનું ઉદ્ગમ સ્થાન બ્રહ્માક્ષર સમુદ્ભવમ ભગવાન સ્વયં છે. તો શાસ્ત્ર પર અતૂટ શ્રદ્ધા આપણને હોવી જોઈએ. ભગવદ્ ગીતાના એક એક શ્લોક ઉપર, ભાગવતમના એક એક શ્લોક ઉપર આપણને અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ. પ્રભુપાદને શ્રદ્ધા હતી કે ભાઈ યજ્ઞ કરવાથી વરસાદ વરસે, તો પ્રભુપાદે હરિનામ યજ્ઞ કર્યો અને જ્યાં જ્યાં કર્યો ત્યાં બધે વરસાદ વરસ્યો છે, કારણ કે અપાર શ્રદ્ધા હતી. આપણને પણ અપાર શ્રદ્ધા હોવી જોઈએ, કારણ કે યજ્ઞમાં ભગવાનની સ્વયંની હાજરી હોય છે. તો આ જે શ્લોક જે છે એને ડિવાઇન ડિસિપ્લિન તરીકે ઓળખવામાં આવે છે. ડિવાઇન ડિસિપ્લિન એટલે કે દૈવી અનુશાસન. બરાબર, મન ફાવે એમ નહીં, દૈવી અનુશાસનમાં રહીને આગળ વધવાનું છે. આગળના શ્લોકની અંદર ભગવાન કહે છે કે હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો, નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. શું કામ પાપમય જીવન વ્યતીત કરે છે? જેવી રીતના આ દેશની અંદર તમે છો, દેશની વ્યવસ્થાનો તમે ઉપયોગ કરી રહ્યા છો ને, તમે દેશના રોડ રસ્તા, બરાબર, આ બધી વસ્તુનો ઉપયોગ કરો છો ને, ગાર્ડનનો ઉપયોગ કરો છો, પાણીનો ઉપયોગ કરો છો, તો તમારી એ ફરજ છે કે આ દેશને તમારે ટેક્સ ચૂકવવો પડે. તમે જ્યારે આ દેશને ટેક્સ ચૂકવતા નથી તો આપણે ચોર કહેવાઈએ, ચોર કહેવાઈએ. અને જે દિવસે રેડ પડશે તો પાપમય જીવન વ્યતીત કરવું પડશે. સેમ વે આ તો ભૌતિક જગતનું એક્ઝામ્પલ છે. અહીંયા તો ધારો કે સરકારને ખબર પણ ના પડે અને ચાલ્યું જાય છે આપણું આમનામ, પણ ઓલા જગતમાં, આધ્યાત્મિક જગતમાં એવું નથી કે ત્યાં દેવતાઓને ખબર નથી પડતી. ભગવાનને બધી ખબર છે કે તમારે કેટલો ટેક્સ ભરવાનો છે, તમે નથી ભર્યો. બરાબર, કેટલા કાળા રૂપિયા તમે ભેગા કરીને બેઠા છો અને કોના ભાગનું તમે ખાઈને બેઠા છો, ભગવાનને બધી ખબર છે.
કેટલા જીવોની હત્યા કરીને આપણે તિજોરી આપણે ભરીને બેઠા છીએ, ભગવાનને બધી ખબર છે. તો જયારે એમાંથી આપણે ટેક્સ ભરતા નથી તો પાપમય જીવન વ્યતીત કરીએ છીએ. તો આ પાપમય જીવનમાંથી બહાર નીકળવા માટે ટેક્સ ભરવો જોઈએ ભગવાનને. બરાબર. એ ટેક્સ મંગલા આરતી, સવારમાં ઉઠવું જોઈએ મંગલા આરતી માટે, જપ કરવા જોઈએ, ભગવાનને ભોગ લગાડવું જોઈએ. બરાબર. સુદામા સેવા, અન્નદાન સેવા, ગૌ સેવા, મંદિર નિર્માણ સેવા, ઘણી બધી સેવાઓ છે. ફૂલ નહીં તો ફૂલની પાકડી જરૂરથી હેબિટ પાડો. એવરી એકાદશી, દર એકાદશીએ હેબિટ પાડો. હું એમ કહું કે 100 રૂપિયાની એટલી હેબિટ પાડીએ. ભલે ને આપણે 500 ના કરી શકીએ, 100 રૂપીસ ના કરી શકીએ એવરી એકાદશી, 100 રૂપીસ. હવે 100 રૂપિયા તો એમને બહાર નીકળો, બરાબર, ગોલા ખાવા જાવ તો 200 રૂપિયાનો ગોલો આવે છે અત્યારે ઉનાળામાં. સિટીમાં તો બરાબર બહુ મોંઘું છે. ગામડામાં તો અહીંયા વાંધો ના આવે. બરાબર. સિટીમાં તો બહુ મોંઘું છે. 500 રૂપિયા ગોલાવાળા લઈ લે આપણને. મૂવી જોવા ગયા હોય અને ઓલા આપણે લઈએ પોપકોર્ન, 500 રૂપિયાની ડોલ આપે પોપકોર્ન ની. આપણે એમ થાય ઘરેથી મમરાની કોથળી લઈ જવી જોઈએ આના કરતા. આપણો જીવ ના હાલે કોઈ દિવસ લેતા. ખબર ના સિટી વાળા માણસો કઈ રીતના લઈ શકતા હશે. આપણું તો જીવ ના હાલે. બરાબર. તો સામાન્ય મૂવી જોવા ગયા હોય 2 જણા અને ઘરે પાછા આવે 2000 નું બિલ ફાટે મિનિમમ. રેસ્ટોરન્ટમાં જાય તો સામાન્ય 2 જણા જમે તો 500-1000 રૂપિયા જેવું બિલ થઈ જાય. ભગવાન માટે દર એકાદશી 100-200 રૂપિયા આપણે ના ટેક્સ આપી શકીએ. બરાબર. હેબિટ પાડવી જોઈએ આપણે. સારી હેબિટ છે એકચ્યુઅલી, બહુ સારી. કારણ કે એનાથી ધન પ્રત્યેની આસક્તિ ઓછી થશે અને સૌથી મોટી આસક્તિ છે ધન પ્રત્યેની. ધન પ્રત્યેની આસક્તિ ઓછી થશે, પછી તન પ્રત્યેની ઓછી થશે અને પછી મન ભગવાનમાં લાગશે. આ સિક્વન્સ છે. તન, મન અને ધન જે છે ને એમાં ધન, તન અને મન એ સિક્વન્સ છે એકચ્યુઅલી. ઓકે. તો યજ્ઞ ચક્રનું આ પાલન નહીં કરીએ તો પાપમય જીવન વ્યતીત કરશું. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવતો રહીને નિરર્થક જીવન જીવે છે. કેવું જીવન? નિરર્થક. ઇન્દ્રિય તૃપ્તિ, શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે ઇન્દ્રિય તૃપ્તિ તો કૂતરાને ને ગધેડાને મળે છે, એના માટે આ જીવન છે નહીં. ખાલી ઇન્દ્રિય તૃપ્તિની વાત કરતા હોય તો એના માટે છે નહીં. મોઘમ પાર્થ સજીવતી. મોઘમ, મોઘમ એટલે વ્યર્થ. આ જીવન કેવું છે? વ્યર્થ. એટલે ભગવાન આ શ્લોકની અંદર બ્રહ્માંડના ચક્રને તોડનારા અને માત્ર ઇન્દ્રિય તૃપ્તિમાં મગ્ન રહેનારા લોકોને ચેતવણી આપી રહ્યા છે. ઇટ્સ અ વોર્નિંગ. આ શ્લોકમાં એક વોર્નિંગ આપવામાં આવ્યું છે. બરાબર. તો શ્રી પ્રભુપાદજી તાત્પર્યની અંદર સરસ મજાનું એક મુદ્દો સમજાવે છે કે બધા લોકો એમ કે કામ કરો ને મજા કરો ને ખાવ પીવો ને મજા કરો એવું કે ને. પ્રભુપાદ એ ફિલોસોફી, એ વિચારધારા નો તિરસ્કાર કરી રહ્યા છે. નહીં, ખોટું છે. ભગવાન આ શ્લોકની અંદર એ વિચારધારાને નકારે છે કે દેવતાઓ માટે યજ્ઞ કરવા જોઈએ. પણ પ્રભુપાદ એ પણ સમજાવે છે કોણે કરવા જરૂરી છે ને કોણે નથી. ભગવાનનો જે પ્યોર ભક્ત હોય ને એને જરૂરી નથી. અધ્યાત્મ જ્ઞાની યોગીજન હોય ને, એડવાન્સ ડિવોટી હોય ને એને જરૂરી નથી. ઇન્દ્રિય તૃપ્તિમાં જે રચ્યા પચ્યા રહેતા હોય ને એને જરૂરી છે. તો યજ્ઞ ચક્રનું જે લોકો પાલન નથી કરતા, જે વૈદિક મર્યાદાને ફોલો નથી કરતા, જે વેદોને નથી માનતા, એની ગતિ શું? એનું જીવન વ્યર્થ. મતલબ નીચલી યોનિમાં એ વ્યક્તિ જતો રહેશે. મનુષ્ય શરીર મળ્યું પણ મનુષ્ય જન્મ પાયા, રાધા કૃષ્ણ ના ભજ્યા, જાનિયા સુનિયા વિષ ખાયું, જાનિયા સુનિયા વિષ ખાયું. મનુષ્ય જન્મ મળ્યો હોય તો રાધા કૃષ્ણ આપણે ના ભજીએ તો ગયા કામ. જાનિયા સુનિયા વિષ ખાઈને આછે કરીને ઝેર ખાધું છે. બરાબર ને? પછી ભોગ આવીએ તો ભગવાનને ભોગ લગાડીએ, મંગલા આરતીમાં આપણે આવીએ, જપ કરીએ, પ્રચાર કરીએ. વેવલા વેડા નથી. ભગવાન એ સમજાવે છે વેવલા વેડા નથી. યજ્ઞ ચક્રનું પાલન છે. એટલે શ્રી પ્રભુપાદજી તાત્પર્યમાં સમજાવે છે કે કોને યજ્ઞ ચક્રનું પાલન કરવું જોઈએ, કોને ના કરવું જોઈએ. બહુ સરસ રીતના સમજાવે છે. ઓકે. તો આજે કર્મકાંડ વિભાગ જે છે
અહીંયા પૂરો થાય છે અને કર્મકાંડ વિભાગની અંદર થોડો કર્મયોગ છુપાયેલો છે. કર્મકાંડમાં કર્મયોગ છુપાયેલો છે. એના કારણે વ્યક્તિને થોડી શુદ્ધતા પ્રાપ્ત થાય છે અને ભગવાન તરફ થોડી ગતિ કરે છે. કેવી રીતે? કારણ કે કોઈ પણ દેવતા માટે તમે યજ્ઞ કરશો તો પ્રથમ આહુતિ કોને પડશે? ભગવાન વિષ્ણુને. ફરજિયાત છે. તમે ઓફર કરો કે ના કરો, દેવતાઓ ક્યારે તમારી આહુતિ ભગવાન વિષ્ણુને ઓફરિંગ કર્યા વગરની આહુતિ ક્યારે સ્વીકારતા નથી. તમે માતાજી માટે ઘરે નૈવેદ્ય કરતા હશો પણ માતાજી ક્યારે તમારા નિવેદ સ્વીકારે નહીં. કારણ કે જ્યાં સુધી ભગવાન વિષ્ણુને આહુતિ ના પડે ત્યાં સુધી તમારા નિવેદ સ્વીકારે નહીં. શાસ્ત્ર બહુ ક્લિયરલી કહે છે. તો ઇવન કોઈ વ્યક્તિ આવું કર્મકાંડ કરતું હોય તો એ દેવતાઓ પેલા ભગવાનને ઓફર કરી દે પછી લે. એટલે એને એટલો તો બરાબર ઇનડાયરેક્ટ બેનિફિટ તો મળે. અને બીજું, આ યજ્ઞવાળી સિસ્ટમ ભગવાને સ્વયં આપી છે. બરાબર. દેવતાઓ ભગવાનના અધિકારી છે. ભગવાન સાથે આ રીતના પણ વ્યક્તિનું કનેક્શન થાય. એટલે આને કીધું છે અવિધિપૂર્વકમ. આગળ 9મા અધ્યાયમાં આવશે કેવું? અવિધિપૂર્વકમ. પણ છતાંય થોડી શુદ્ધતા તો થાય છે. બરાબર. એટલે આ ચેપ્ટર બધા કર્મયોગના ચાલી રહ્યા છે. એટલે ભગવાન આ એમ કે છે કે દેવતાઓને ઓફર કરો ને યજ્ઞ કરો. પછી ભગવાન આગળ આવશે ને ત્યારે ચોખ્ખી ના પાડી દેશે કે દેવતાઓ માટે કાંઈ કરવાની જરૂર નથી. યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા. ભગવાન ચોખ્ખું ના પાડી દેશે, ના કાંઈ કરવાની જરૂર નથી. આ અધ્યાય કર્મયોગના છે. એટલે ભગવાન અહીંયા આપણને કર્મયોગને આધીન સમજાવે છે. બરાબર. 6થા અધ્યાયથી આગળ 7મા અધ્યાયથી આગળ વધશું ને એટલે ભગવાન વધારે ક્લેરિટી આપી દેશે શું કરવાનું છે. ઓકે. તો અવિધિપૂર્વકમ પણ વાંધો નહીં, એમાં થોડી શુદ્ધતા પ્રાપ્ત થાય. તો સૃષ્ટિના ચક્રનું પાલન કરવું જોઈએ. પેલું પ્રેક્ટિકલ ટીચિંગ્સ. કુદરત પ્રત્યે આપણે બે જવાબદાર બનવાનું નથી. એના સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ તો કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. અને કૃતજ્ઞતા છે હરિનામનો જપ. બરાબર. આ જ સાચું ઇકોલોજીકલ બેલેન્સ છે. બરાબર. નહીતર પછી મોઘમ પાર્થ સજીવતી, આપણું જીવન બની જશે ઇન્દ્રિયા રામ. એક હોય છે આત્મારામ અને આપણે બધા કેવા છીએ? ઇન્દ્રિયારામ. આપણે આપણી ઇન્દ્રિયોને મજા આવે એવું કરીએ ને એટલે ઇન્દ્રિયારામ કહેવાય. આત્મારામ છે એ ભગવાનને પ્રસન્ન થાય એવું કાર્ય કરે એટલે આત્મારામ કહેવાય. બરાબર. તો રોજ રાત્રે સુતા પહેલા વિચાર કરવો જોઈએ કે આજે મેં ભગવાન માટે શું કર્યું? શું મેં આજે કોઈ એવો યજ્ઞ કર્યો, એવો કોઈ જપ, એવી કોઈ સેવા કરી? જવાબ જો ના આવે ને તો સમજવું કે આજનો દિવસ વ્યર્થ ગયો છે. આજનો દિવસ વ્યર્થ ગયો છે. વેસ્ટ માય ટાઈમ, આખો દિવસ. એટલે આ શ્લોક છે એ પરસ્પર પરાવલંબન આપણને સમજાવે છે. પરસ્પર પરાવલંબન, દેવો સાથે આપણું જે પરસ્પર, કારણ કે એક મહાન યંત્ર છે આ સૃષ્ટિ છે ને, મહાન યંત્ર છે. અને એક યંત્રના નાના ભાગ તરીકે શરીર પણ એની અંદર છે. બરાબર. એવી રીતના એક મોટું એન્જિન હોય BMW નું, એની અંદર એક સ્ક્રૂ હોય, એનો પણ એક રોલ હોય. એમ આપણો પણ એક રોલ છે આ સૃષ્ટિની અંદર ને પ્રોપર આપણે રોલ નિભાવવો જોઈએ. તો અહીંયા આ સેક્શન પૂરું થયું કર્મકાંડ વાળું. બરાબર. અને કર્મકાંડ વાળા સેક્શન ની અંદર વ્યક્તિ દેવતાઓને પ્રસન્ન કરે અને કર્મયોગની અંદર વ્યક્તિ ભગવાનને પ્રસન્ન કરે. આ બે વસ્તુ ફરક છે, કર્મકાંડ અને કર્મયોગ. કર્મયોગમાં ભગવાનને પ્રસન્ન કરીએ છીએ, કર્મકાંડની અંદર દેવતાઓને પ્રસન્ન કરીએ છીએ. હવે 17 થી લઈને જે 35 શ્લોક આગળ આવે છે, બરાબર, એમાં ભગવાન હવે અર્જુનને કહેશે કે અર્જુન, કર્મકાંડથી બહાર નીકળો અને નિષ્કામ કર્મયોગ કરો. અને એ પણ એક આદર્શ એસ્ટાબ્લિશ કરવા માટે કર્મયોગ કરો, સારું ઉદાહરણ પૂરું પાડવા માટે. કારણ કે અત્યાર સુધી જે વાત થઈ એ ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવા માટે દેવતાઓને પ્રસન્ન કરવાની વાત થઈ. તો અર્જુન તો એમ ભગવાનને કહે ને, ભગવાન મારે તો કોઈ ભૌતિક ઈચ્છા નથી, મારે કોઈ લાલસા નથી, મારે કઈ જોઈતું પણ નથી, તો હું શું કામ કરું? એટલે ભગવાન કહે છે અર્જુન, ભલે તારે કોઈ ભૌતિક ઈચ્છા ના હોય, કોઈ લાલસા ના હોય, પણ એક સારું એક્ઝામ્પલ પૂરું પાડવા માટે તારે કર્મયોગ અપનાવવો જોઈએ. પણ એ કર્મ કેવો હોવો જોઈએ? નિષ્કામ. તો ખરેખર જે આત્મજ્ઞાની વ્યક્તિ હોય એ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે ક્યારેય કંઈ વિચારતો નથી. એ નિષ્કામ રીતના કર્મ કરતો હોય છે. ઘર માટે, સમાજ માટે, દેશ માટે, બધા માટે કાર્ય કરતો હોય છે. નવરો નથી બેસતો, પણ એ કેવી રીતના કામ કરે? નિષ્કામ. જેમ જેમ આપણે આગળ જઈએ
એમ જ્ઞાનનું લેવલ છે વધતું જાય. આજે આપણે જે પૂરો કર્યો એને કર્મકાંડ વાળો વિભાગ એને સેક્શન કહેવાય છે, બરાબર. અને એમાં અર્જુનને કોઈ સુખ નથી. અર્જુન ના પાડે કે ભાઈ આમાં કઈ મને આનંદ નથી આવતો. બીજું, અર્જુનને જે પ્રશ્ન હતો ને કે મને કોઈ આનંદ નથી, એના જવાબમાં અહીંયા આ 10 થી જે 16 શ્લોક આવ્યા ને એ એના જવાબમાં છે. બીજા અધ્યાયમાં તો આપ્યા જ હતા ભગવાને 2.31 થી 37 માં, પણ અહીંયા 10 થી જે 16 શ્લોક આવ્યા ને કર્મકાંડ થી કર્મયોગ તરફ યજ્ઞ ચક્ર વાળા, એ બધા શ્લોકો પણ એ જ છે અર્જુનના પ્રશ્નનો જવાબ કે મને કોઈ આનંદ નથી. એમાં હજી વધારે ભગવાને વિસ્તૃત સમજાવ્યું છે. ઓકે, હવે 17મો શ્લોક લેવો છે. 10, 11, 12, 13, 14, 15, 16, 17. ઓકે, ચાલો આવતીકાલે લઈશું. ઇટ્સ ઓકે, ટાઈમ ઇઝ ઓવર. અમે ફિનિશ થઈ ગયો છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ.